कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि। अष्टमस्कन्धः। अथ प्रथमोऽध्यायः। राजोवाच स्वायम्भुवस्येह गुरो वंशोऽयं विस्तारात् श्रुतः यत्र विश्वसृजां सर्गो मनूनन्यान् वदस्व नः। परमात्माए न भूतो न भविष्यति एवं अति अद्भुत नृसिंह अवतार धारण करे। પ્રહલાદની રક્ષા કરી અને પ્રહલાદના કહેવાથી હિરણ્યકશિપુને મુક્તિ આપી. આઠમા સ્કંદની શરૂઆતમાં મનુ મહારાજ ખૂબ સરસ ઉપદેશ કરે છે, સમજવા જેવો છે. પ્રશ્નો કેટલાક મૂળભૂત થાય તત્વજ્ઞાનમાં. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું આવ્યો છું કે મને મોકલવામાં આવ્યો છે? મને આ સંસારમાં મોકલનાર કોણ? મારો ને આ સંસારનો સંબંધ જોડ્યો કોણે? આ સંસાર કોણે બનાવ્યો? બધાને ખબર છે સંસાર કોણે બનાવ્યો. હું જો પ્રશ્ન પૂછીશ તો નાનામાં નાના બાળકથી શરૂ કરીને મોટામાં મોટા વ્યક્તિ સુધી બધાને ઉત્તર ખબર હશે. પ્રયત્ન કરી જુઓ છો. આ કોઈક દીકરો આગળ બેઠો છે. બેટા તારું નામ શું? ઊભો થઈ જતો. ઊભો થશે કે નહીં થાય? બેન નહીં થાય? સરસ. બીજું કોઈ નાનું બાળક? પૂરવ તો અમારો લાડકો છે. પૂરવ તો એને તો આવડે. હા દીકરા, ભાઈ જરા માઇક આપો ત્યાંની. બેટા શું નામ તારું દીકરા? ખ્યાતિ. ખ્યાતિ. કેટલી ઉંમર છે બેટા તારી? કેટલા વર્ષની થઈ તું? 12 વર્ષની. 12 વર્ષની. સરસ. તો મોટી કહેવાય. એનાથી નાની કોઈ છે મારા સિવાય? અરે વાહ. બેટા શું નામ તારું? સલોની.
સલોની. શું કેટલા વર્ષની બેટા તું? 7. 7. વેરી ગુડ. વાહ. ગુજરાતી મીડિયમમાં ભણે છે કે ઇંગ્લિશ મીડિયમમાં બેટા? ઇંગ્લિશ. ક્યાં આગળ? મુંબઈમાં? હા. ઓકે. સલોની, મને એક વસ્તુનો જવાબ આપ બેટા. આ દુનિયા કોણે બનાવી? ભગવાને. વેરી ગુડ. ભગવાને બનાવી. સરસ દીકરા. તો બધા તને ક્લેપ કરે છે. હા, દીકરીઓ બુદ્ધિશાળી હોય આમ. અચ્છા, હવે સૌથી મોટા ઉંમર લાગે ઉમિયાશંકર દાદા બેઠા છે આજે? આયા છે? સંભળાતું નથી. સરસ. એ બહુ શાંતિ. સંભળાય નહીં એ બહુ હાલ. હવે કોણ છે? ના ના બેટા, તમે શું કામ આ બધું કહ્યું? લાણી કરવા નીકળ્યા છો માઇકની? બસ બેટા. एक मिनट भाई, कोई जानकार नहीं ना, तू निकल ना महेश, काय को शर्म आता है तुझे? વડીલ તો હવે ઉમિયાશંકરભાઈ 102 વર્ષના, એટલે બિલકુલ નથી સાંભળતા મધુભાઈ. એમના કાનમાં જઈને પૂછો કે આ દુનિયા, બાપજી પૂછે છે દુનિયા કોણે બનાવી? ઉમિયાશંકર દાદા આપણા 102 વર્ષની ઉંમર, ગઈકાલે આપણો પરિચય થયો. ઇધર ઇધર મહેશ, હા વાપસ. ત્યાં વિસલ વાગશે, આ માઇકની સામે છે એટલે. હા દાદા, દાદા આ દુનિયા કને બનાવી ઉમિયાશંકરભાઈ? કૃષ્ણ ભગવાને. ભગવાને. હા બરાબર છે. નરેશભાઈ આવી ગયા ને ઉમિયાશંકર દાદા? વાહ સરસ. હવે જુઓ, વિચાર, બસ આ જાઓ. 7 વર્ષની સલોનીથી શરૂ કરીને 102 વર્ષની ઉંમરના ઉમિયાશંકર દાદા સુધી બધાનો જવાબ એક જ છે: સૃષ્ટિ કોણે બનાવી? ભગવાને. કોઈનો વચ્ચેવાળાઓનો કોઈનો જુદો જવાબ છે? ના હોય, શક્ય જ નથી. ઈશ્વરે બનાવી આ સૃષ્ટિ. મારો આગલો પ્રશ્ન, ઈશ્વર કોને કહેવાય? હવે મને એ પણ ખબર છે કે તમે જે જવાબ આપશો એ બધા સાચા હશે, કારણ કે ઈશ્વરના વિશે તો આપણે ઘણું બધું છેલ્લા 3 દિવસથી એ જ ચિંતન કરીએ છીએ ઈશ્વર તત્વ વિશે. પણ શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં મનુ મહારાજ એટલી સ્પષ્ટ વ્યાખ્યા કરે છે ઈશ્વર તત્વની, 3 લાક્ષણિકતાઓ આપે છે. 3 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગોડ. એવી 3 લાક્ષણિકતાઓ, અને સચોટ લાક્ષણિકતાઓ. કાનની બૂટ પકડીને સ્વીકાર કરવો પડે આપણે કે હા, ઈશ્વર તત્વ જ કહેવાય. ભગવાનની કૃપાથી સમગ્ર સૃષ્ટિમાં ભ્રમણ કરું છું. કોઈ પાછળ વાત કરી ચૂક્યો. ભગવાનની કૃપાથી સમગ્ર સૃષ્ટિમાં ભ્રમણ કરું છું. એમાં ખાસ કરીને પરદેશોમાં, ઇંગ્લેન્ડમાં કે અમેરિકા, કેનેડામાં, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં ઇંગ્લિશમાં પ્રવચનો હોય, કથા હોય, એ પછી પ્રશ્નોત્તરી રાખીએ આપણે, ક્વેશ્ચન આન્સર. મિલને મને ગઈકાલે યાદ કરાવ્યું. મિલન નથી દેખાતું ત્યારે, કંઈ વાંધો નહીં. હરિદ્વારની આપણી કથા હતી ત્યારે હજારો ભક્તો મુંબઈથી ને દુનિયાભરમાંથી આવ્યા હતા. ત્યાં આગળ એવો કાર્યક્રમ રાખ્યો હતો. કથા પછી રાત્રે પાછો કલાક એક મંડપમાં હું આવું અને બધા પોતપોતાની પ્રશ્નો પૂછે. એ મેળાવડા નામે મેં રાખ્યું હતું આનંદ મિલન. આનંદથી બધા બેઠા હોઈએ. હું એ પછી વખત વ્યાસપીઠ પર ન હોઉં, નીચે હું ખુરશીમાં, બધા ઘેરીને બેઠા હોય ને પછી પ્રશ્નો પૂછે ને જવાબ આપું. પછી ઘણી વખતે હું પ્રશ્નો પૂછું. કથા આવી ગઈ હોય, બધાને કેટલું યાદ રહ્યું છે. મિલન મને કહે કે આપણે અહીંયા કરીએ, તો હું સમય ક્યાં છે આપણી પાસે? અહીંયા આવ્યો. વિદેશોમાં ખાસ આવું રાખવું ને એમાં જ્યારે પરદેશીઓ હોય, ધર્મીઓ હોય, કથા તો પડે. એ લોકો એક પ્રશ્ન મને હંમેશા પૂછે. We fail to understand Hinduism. In Hinduism, you worship everything and everybody. You worship the sun, you worship the moon, you worship the ocean, you worship the plant, you worship a tree, you worship a river.
ફોર યુ ધ elephant is God, monkey is God, lion is God, mother is God, father is God, teacher is God. How can everything and everybody be God? કે સનાતન હિન્દુ ધર્મને સમજી શકતા નથી. આટલા બધા ભગવાન. તમે સૂર્યની પૂજા કરો, તમે ચંદ્રની પૂજા કરો, તમે દરિયાની પૂજા કરો, તમે નદીની પૂજા કરો, તમે વડની પૂજા કરો, તમે તુલસીની પૂજા કરો, તમે માતાની પૂજા કરો. માતા માતૃદેવો ભવ, માતા એ ભગવાન છે, પિતા એ ભગવાન છે, ગુરુ એ ભગવાન છે. આટલા બધા ભગવાન હોય. સનાતન વૈદિક સંસ્કૃતિ છોડીને તમે બહાર નીકળો એટલે બધા જ ધર્મોમાં એક જ ભગવાન છે. અને આપણે તો મંદિરમાં જાઓ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ બેઠી ગઈ હોય. આટલા બધા ભગવાન. પછી એનો ઉત્તર આપવું એ લોકોને. જુઓ, ઈશ્વર તો એક જ છે. અમારે ભગવાન બહુ બધા નથી. ઈશ્વર તત્વ તો એક જ. એકમ સદ તદ વિપ્રા બહુધા વદંતી. ઈશ્વર તત્વ એક જ, કેવળ એને વ્યક્ત કરવાની પદ્ધતિ અલગ અલગ છે. ચતુશ્લોકી ભાગવતમાં જે આપણે જોયું હતું કે ઈશ્વર એક અનુભવ છે. ગોડ ઇઝ એન એક્સપિરિયન્સ. ધ એક્સપિરિયન્સ ઇઝ ધ સેમ બટ ધ એક્સપ્રેશન્સ આર ડિફરન્ટ. અનુભવ તો એક જ હોય. દાખલા તરીકે પ્રેમનો અનુભવ તો એક જ હોય, પણ એની અભિવ્યક્તિ જુદી જુદી હોય. જેટલા લોકો આજે પ્રેમ ઉપર કેટલી બધી વાર્તાઓ લખાઈ, પ્રેમ ઉપર કેટલી બધી કવિતાઓ રચાઈ, કેટલા ગીતો થયા, અને છતાંય તમે એમ ના કહી શકો બસ હવે બહુ ઉપર થઈ ગયું પ્રેમ ઉપર. ના, જેટલા નવા લોકો આવશે એટલી નવી નવી રીતે આ પ્રેમને અભિવ્યક્ત કરતા રહેશે. એવી રીતે ઈશ તત્વ અનુભવ તો એક જ છે, અભિવ્યક્તિ અલગ અલગ છે. અને પછી શ્રીમદ ભાગવતના 8મા સ્કંદનો ઉલ્લેખ કરી આ મનુ મહારાજનો શ્લોક જે આપણી પાસે પુસ્તકમાં છે એનો ઉલ્લેખ કરી અને કહું કે અમે આ 3 લક્ષણો જ્યાં દેખાય એને અમે ભગવાન કહીએ છીએ. કયા 3 લક્ષણો? પુસ્તકમાં 60મા પાને 26મો શ્લોક ઈશ્વર તત્વના લક્ષણો બતાવ્યા છે. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપશો. યેન ચેતયતે વિશ્વમ येन चेतयते विश्वम् येन चेतयते विश्वम् येन चेतयते विश्वम् विश्वं चेतयते नयम् विश्वं चेतयते नयम् विश्वं चेतयते नयम् विश्वं चेतयते नयम् यो जागर्ति शयानेऽस्मिन् यो जागर्ति शयानेऽस्मिन् यो जागर्ति शयानेऽस्मिन् यो जागर्ति शयानेऽस्मिन् नायन्तं वेद वेदसः नायं तं वेद वेदसः नायन्तं वेद वेदसः नायं तं वेद वेदसः. 3 લક્ષણો. સૌથી પહેલું લક્ષણ યેન ચેતયતે વિશ્વમ વિશ્વં ચેતયતે નયમ. જે સમગ્ર સૃષ્ટિને ચેતના આપે છે, પણ આખી સૃષ્ટિ જેને ચેતના આપી શકતી નથી એને ઈશ્વર કહ્યું. જે ઉર્જા, એનર્જી, શક્તિ આપે છે પણ સૃષ્ટિ એને કશું આપી શકતી નથી. જેને જેને આપણે ભગવાન કહીએ છીએ બધામાં તમને આ લક્ષણ જોવા મળશે. સૂર્યને આપણે ભગવાન કહીએ કારણ સૂર્ય લાખો ટન એનર્જી આપણને આપે છે, બદલામાં આપણે સૂર્યને શું આપી શકીએ છીએ? અને કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે એટલે કેટલાક ભણેલા ગણેલા પોતાને બુદ્ધિમાન સમજતા બુદ્ધુઓ કે શું કરો છો?
સૂર્યનારાયણને કંઈ મળવાનું, અરે ભાઈ અમને ખબર સૂર્યનારાયણ નથી, પણ અમારા હૃદયનો આ ભાવ છે. તમારો કોઈ મિત્ર કે તમારો કોઈ સ્વજન તમને મોંઘામાં મોંઘી ભેટ આપે, તમે કલ્પના ન કરી હોય કે આવી મૂલ્યવાન ભેટ આપણને આપી શકે. સમજો કે ડાયમંડની ઘડિયાળ પહેરવાનો તમને શોખ, અને નાનપણથી તમે કલ્પના કરો કે ડાયમંડની ઘડિયાળ મળી જાય કેવું સારું, હીરાની ઘડિયાળ મળી જાય. આપણને થાય કે આપણી શું યોગ્યતા, 12,000નો પગારને હીરાની ઘડિયાળો આવતી હશે. પણ પેલું અંદર એક છૂપું સપનું રહ્યા કરે. આપણો કંઈક દૂરના કાકાનો દીકરો કેવી રીતનો કંઈક સગો જન્મદિવસની આપણને ભેટ મોકલી આપે, અને એવી જ મોંઘામાંની હીરાની ઘડિયાળ જેનું આપણે સપનું જોયું હતું, ઓહો એણે મોકલી આપી. શું કરશો તમે? એને પત્ર લખો ને, થેન્ક યુ કાર્ડ, કે આભાર ભાઈ, તારી ખૂબ કૃપા, તે આવી રીતે મોકલી આપી, મેં તો ધાર્યું નહોતું. એણે મૂલ્યવાન ભેટ મોકલી એ એની સજ્જનતા, અને આપણે સામે આભારનો પત્ર લખીએ એ આપણી ખાનદાની. હવે આવો પત્ર ન લખ્યો હોય તો અઠવાડિયા પછી પેલો માગવા ના આવે કે લાવજો ઘડિયાળ પાછી, તમે થેન્ક યુ એ ન કહ્યું. હું તો રાહ જોતો તો તમારું થેન્ક યુનો કાગળ આવે, ના આવ્યો ને લાવો ઘડિયાળ પાછી. કહેવાનો છે? નથી કહેવાનો. તમે થેન્ક યુ ન કહો તો એ ઘડિયાળ એને તમને આપીને તમે વાપરવાના જ છો, પરંતુ આપણે જ્યારે થેન્ક યુ કહીએ એમાં આપણી ખાનદાની વ્યક્ત થાય છે. ઈશ્વર તો આપણને સતત આપતો રહ્યો છે, આપણે જ્યારે ભગવાનનો આભાર માનીએ એમાં આપણી ખાનદાની વ્યક્ત થાય છે. એ કંઈ પાછું લેવા નથી આવવાનું. સૂર્ય એમ નથી કહેવાનું કે 45 વર્ષ સુધી સૂર્યપ્રકાશ લીધો, લાવ પાછો બધો, નહીં. આપણી ખાનદાની છે. સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. ચંદ્ર આપણને શીતળતા આપે છે, બદલામાં આપણે ચંદ્રને શું આપી દીધું? નદી લોક માતા કહેવાય છે, બદલામાં આપણે નદીમાં કચરા જ નાખીએ છીએ, બીજું કંઈ. સમુદ્ર જલચક્ર ચલાવે છે, બદલામાં આપણે સમુદ્રને શું આપ્યું? માં આપણા માટે ઘસાઈ જાય છે, બદલામાં આપણે માને શું આપી દીધું? એ માં એ ભગવાન નહીં તો બીજું કોણ? પિતાએ આખી જિંદગી આપણા માટે મહેનત કરી. આટલા બધા પુરુષો અહીંયા બેઠા છે, કોઈક ને કોઈક પિતા હશે જ. બધા અહીંયા બેઠેલા પુરુષોને એક પ્રશ્ન પૂછું છું કે પિતા તરીકે આપણી ભાવના હંમેશા શું હોય? નાના હતા અને આપણને જે ભોગવવા ન મળ્યું એ સુખ આપણે આપણા બાળકોને આપીએ, આ ભાવના દરેક બાપને હોય કે નહીં? દરેક પિતા એવું ઈચ્છે કે ભાઈ હું જ્યારે નાનો હતો ત્યારે સાયકલ એ નથી, ભાડાની સાયકલ ચલાવવા જતા, અઠવાડિયામાં એક દિવસ, 4 આનામાં અડધો કલાક ચલાવી છે કોઈએ? 4 આનામાં અડધો કલાક કેટલા લોકોએ ચલાવી છે ભાડાની સાયકલ? મેં ચલાવી છે 4 આનામાં અડધો કલાક. હા, ફરીથી જરા હાથ ઉપર કરજો, કેટલા લોકોએ ચલાવી છે? ચાલો, હવે કેમ હાથ વધી ગયા? મેં ચલાવીશ ભાઈ. દુકાનમાંથી લેવાની સાયકલ, અને 20 મિનિટ પછી તો કેટલું ટેન્શન થાય આપણને. અડધો કલાક પૂરો થાય પહેલાં આપી દે તો પેલો દુકાનદાર ધમકાવે, અને પાછું અડધો કલાક પોતાની ઘડિયાળનો જ જુએ, એની દુકાનની જે ઘડિયાળ હોય એનો જ જોવા. એટલે છેલ્લી 5 મિનિટ તો સાયકલ એ દુકાનની આજુબાજુ જ આંટા મારી, ના કંઈ જોવાની એની દુકાન. ચાર આનામાં અડધો કલાક ભાડાની સાયકલ ચલાવતા, ને આપણને એમ થાય કે આપણું બાળક 18 વર્ષનું થાય એટલે સારામાં સારી સ્કૂલમાં એને ડ્રાઇવિંગ શીખવીએ,
અને 19-20 વર્ષ થતા બેટા લે આ ગાડીની ચાવી તારી. જેવી જેની શક્તિ, મોટરસાયકલ, સ્કૂટર, ગાડી, જેની જેની શક્તિ. પ્રત્યેક બાપ આવું ઈચ્છતો હોય છે. આ પિતા તે ભગવાન નહીં તો બીજું કોણ? આ પરોપકારની જ ભાવના થઈ, બીજું કંઈ. મને ન મળ્યું પણ જે મારા છે, જેને હું પ્રેમ કરું છું, એને મળવું જોઈએ. ગુરુ આપણને કેટલું જ્ઞાન આપે છે, બદલામાં આપણે ગુરુદેવને શું આપી દઈએ છીએ? અને જે કંઈ આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરતા હોઈશું ગુરુજીના ચરણોમાં, તમને એમ લાગે છે ક્રેડિટ ડેબિટ બેલેન્સ ને એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, કિંમત ચૂકવી દીધી બધી? કાપી દીધી. તો એ ગુરુ ભગવાન નહીં તો બીજું કોણ? માં એ ભગવાન છે, માતૃદેવો. કથાની અસર થાય છે. સુરતથી એક ભાઈ, સુરતમાંથી નહીં પણ સુરતની બાજુના ગામડામાંથી એક ભાઈ આવે છે, ખેડૂત છે પોતે, અને એક સુંદર એમણે પત્ર લખ્યો. હમણાં મંદિરમાં ધજા ચડાવવા માટે ગયા હતા, ત્યાંય આવીને બેઠા છે અહીંયા એ ભાઈ. હા, નામ શું ભાઈ આપનું? દલપતસિંહ. મને કહે છે કે બાપજી આપની કથા સાંભળી, માતાની સેવા કરું છું. 92 વર્ષના માં છે. આપે કથામાં કહ્યું કે રોજ પગ દબાવવાના, બાના પગ દબાવું છું ને એટલો આનંદ આવે છે. મને કહે છે હા મારો દલપતસિંહ. અને વિનંતી કરે છે, મને પત્ર લખીને આપ્યું સરનામું સાથે, સુરત બાજુ હો તો મારા ગામમાં આવજો. અને એક વાક્ય એમનું મને બહુ ગમ્યું. મને કે શબરીની જેમ હું રાહ જોઈશ. આ પ્રેમ, આ ભાવ લોકો. કયું ગામ ભાઈ દલપતભાઈ? પાલી, કામરેજ તાલુકો. સુરતથી કેટલું દૂર છે? હા, 25 કિલોમીટર. જોઈએ ઠાકોરજી ક્યારે લઈ આવે છે. અરવિંદભાઈ યાદ રાખજો, સુરત જ્યારે હોઈએ ત્યારે આપણે. હું રામ છું કે નહીં એ તો ખબર નથી દલપતભાઈ, પણ તમારી શબરીની શ્રદ્ધા ફળે એવો પ્રયત્ન કરીશ. માની સેવા કરે છે. 92 વર્ષની માં. ભગવાન નહીં તો બીજું કોણ? તો પહેલું લક્ષણ, જે આપણને સતત આપે છે પણ આપણે જેને કશું આપી શકતા નથી, તે ઈશ્વર. બીજું લક્ષણ કહ્યું, યો જાગર્તિ શયાનેસ્મિન અસ્મિન શયાને અપી યહ જાગર્તિ. આખું વિશ્વ જ્યારે સૂઈ ગયું હોય ત્યારે પણ જે જાગે છે તે ઈશ્વર. આનો જો શબ્દશઃ અર્થ કરો તો રાતપાળીમાં મજૂરી કરતા બધા જ મજૂરોના મંદિરો બનવા જોઈએ. આખું વિશ્વ જ્યારે સૂઈ ગયું ત્યારે જે જાગે છે, અથવા તો જે નિશાચરો છે વાંદાઓના મંદિરો બનવા જોઈએ. એમ નહીં. આપણે જ્યારે બેહોશ હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન જે સતત રાખે છે તે ઈશ્વર. કહીએ બહુ સરસ લખી એક પંક્તિ કે ખાઈ પીને નિરાતે હું તો ઊંઘતો રે, મારું ખાધું પચાવે જે અન્ન, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. તમે વિચાર કરો, આપણું જીવન કેવી રીતે ચાલે છે આપણને ખબર નથી ને આપણું જીવન ચાલ્યા કરે છે.
7 વર્ષની સલોની કે 12 વર્ષનો અમારો પૂરવ કે 102 વર્ષની ઉંમરના ઉમિયાશંકર દાદા, આ પૂછી જુઓ તમે કેવી રીતે થયા, ખબર છે તમને? સલોની એમ કહે છે કે હું 7 વર્ષની થઈ ગઈ, પણ એને ખબર 7 વર્ષની કેવી રીતે થઈ? પૂરો 12 વર્ષનો થઈ ગયો, પણ બેટા તને ખબર તું 12 વર્ષનો કેવી રીતે થયો? નહીં. ઉમિયાશંકર દાદા તો ભણતા જ નથી એટલે કોઈ સવાલ જ નથી. પણ જો એમને પૂછવામાં આવે કે 102 વર્ષના કેવી રીતે, કોને? 2 ઘરવાળીઓ એ હાચવ્યો, બીજું શું? આપણને ખબર નહીં. આપણે જીવીએ છીએ એનો પુરાવો શું? એનો પુરાવો છે કે આપણે શ્વાસ લઈએ છીએ. આપણે કહીએ છીએ કે શ્વાસ લઈએ છીએ, શ્વાસ ચાલે છે, એનો અર્થ કે પુરાવો આપણે જીવી રહ્યા છીએ. આપણે લઈએ છીએ શ્વાસ. શ્વાસ લેવાનું કામ જો ભગવાને આપણને સોંપ્યું હોત ને, તો મનુષ્ય જાતિ પૃથ્વી પરથી ક્યારની એક્સટિંક્ટ થઈ ગઈ હોત, ખલાસ થઈ ગઈ. મનુષ્ય રહેત જ નહીં પૃથ્વી પર. કારણ કે 24 કલાકની ડ્યુટી આવી જાય. ખાતા પીતા નાતા ધોતા વાતો કરતા હસતા ફરતા ચાલતા દોડતા પૈસા કમાતા દુકાન ચલાવતા ઊંઘતા ટેન્શન ને મારે શ્વાસ લેવાનો છે, મારે શ્વાસ લેવાનો છે, મારે શ્વાસ લેવાનો છે. 24 કલાકની ડ્યુટી લાગત ને. કેમ કેવું છે? મારે જમવાનું છે, મારે કપડાં પહેરવાના છે, મારે ઘરે પહોંચવાનું છે, મારે પૈસા કમાવાના છે. આ એક ડ્યુટી છે, ચિંતા. એવી રીતે મારે શ્વાસ લેવાનો છે, મારે શ્વાસ લેવાનો. નહીં લઉં તો નહીં ચાલે, પૈસા નહીં કમાવું તો નહીં ચાલે, ઘરે નહીં જવું તો નહીં ચાલે, ભોજન નહીં કરું તો નહીં ચાલે, કપડાં નહીં પહેરું તો નહીં ચાલે, પાણી નહીં પીવું તો નહીં ચાલે. એ રીતે ટેન્શન થઈ જાય કે મારે શ્વાસ લેવાનો છે, બોલાવજો જોજો. અને કોઈક લાગણીશીલ વ્યક્તિ મળી જાય, જૂનો મિત્ર કે બેનપણી મળી જાય, એની સાથે વાતો કરતાં કરતાં 3 મિનિટ 4 મિનિટ શ્વાસ લેવાનું ભૂલી ગયા એટલે ધબ દઈને હેઠા રામ બોલો ભાઈ રામ. ત્રીજે દિવસે શોક સભા ભરાઈને બધા દીકરાઓ સફેદ લેંઘાન જબ્બા પહેરીને બેઠા હોય, બધા આવીને પૂછે કે શું થયું અચાનક? તબિયત તો ઘોડા જેવી હતી બાપાની. તો કેમાં અચાનક? કે ના, એમના જૂના મિત્ર મળી ગયા અને વાતો કરવામાં એટલા મગ્ન થઈ ગયા ને તે 3 મિનિટ સુધી શ્વાસ લેવાનું જ ભૂલી ગયા. પછી આવું થાય છે કોઈ દિવસ? એનો અર્થ કે શ્વાસ આપણે નથી લેતા, ઈશ્વર લઈ રહ્યો છે. આપણું જીવન આપણે નથી ચલાવતા, રણછોડ રાય ચલાવી રહ્યો છે. આપણે ક્યાં ચલાવીએ છીએ? જેટલી મહત્વની ક્રિયાઓ છે બેટા, મેડિકલ ટર્મિનોલોજીમાં કહું તો જેટલી એસેન્શિયલ વસ્તુઓ છે લાઈફને સપોર્ટ કરવાની, આમાંની એક પણ વસ્તુ, એ બધી ઇનવોલન્ટરી એક્શન્સ છે. મેડિકલ ભાષામાં કહું, પૌત્રી નહીં આપણી એ બેઠી છે, હા, મધુભાઈની પૌત્રી મેડિકલ કોલેજમાં છે, ડૉક્ટર બની છે. તારે ભણવામાં આવતું હશે બેટા કે જેટલી વસ્તુ જીવન ચલાવવાને માટે આવશ્યક છે, જેના વગર જીવન ચાલે જ નહીં, ઓલ ધોઝ આર ઇનવોલન્ટરી એક્શન્સ. એમાં તમારો કંટ્રોલ જ નથી. શ્વાસ ચાલવો જોઈએ તો આપણે ચલાવતા, હૃદય આપણે ચલાવીએ છીએ નહીં. શરીરમાં લોહીનું ભ્રમણ થવું જોઈએ, બ્લડ સર્ક્યુલેશન આપણે કરીએ છીએ નહીં. તમને એમ લાગે છે કે આ પગમાં લોહી નથી ગયું, લાવો ને જરા નાખવું. ખેતરમાં પેલા પાળા બાંધે ને કે અહીંયાથી જરા લોહી આમ જવા દો પગમાં થોડી બાજુ. ભોજન પચવું જોઈએ, આ જીવનને માટે આવશ્યક છે. ફૂડ શુડ બી ડાયજેસ્ટેડ એન્ડ એબ્ઝોર્બ બાય ધ બોડી. પચાવવાનું કામ આપણે કરીએ છીએ. લોહી બનવું જોઈએ શરીરમાં, આપણે બનાવીએ છીએ. આપણને તો ખબર નથી કેવી રીતે બને છે. આપણને લોહી બનાવતા ના આવડે, લોહી પીતા કેવી રીતે બને છે એ આપણને ખબર નથી.
ઈશ્વર કરી રહ્યો છે. મેડિકલ સાયન્સ આટલું બધું આગળ વધ્યું છતાં પણ એક માણસને જો લોહીની જરૂર હોય તો બીજો ડોનેટ કરે ત્યારે પેલાને મળે, રક્તદાન કરે ત્યારે. ડૉક્ટરો હજી સુધી લેબોરેટરીમાં લોહી બનાવી શકતા નથી. મેં એક રિસર્ચ પેપર વાંચ્યું હતું. અમેરિકાના એક સાયન્ટિસ્ટે દાવો કર્યો કે હું લોહી બનાવી શકું. ઓન પેપર એનો પ્રોજેક્ટ પણ છે કે મશીનની એક બાજુ પર તમે ઘઉં, ચોખા, દાળ, ફ્રૂટ, વેજીટેબલ્સ, દૂધ, આ બધું જે આવશ્યક વસ્તુઓ છે બધી નાખો તો બીજા છેડેથી લોહી બહાર આવે. પણ એનો એ પ્લાન્ટ 12.5 એકર જમીનમાં પથરાયેલો હોય અને એ લોહી એટલું મોંઘું પડે કે દુનિયાનો શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ પણ એને પરવડી શકે જ નહીં. ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે એ પ્રોજેક્ટ કાગળ ઉપર જ રહ્યો છે. 12.5 એકર જમીનમાં પથરાયેલો એ પ્લાન્ટ ફેક્ટરી, કૃપા તો જુઓ ઠાકોરજીની, આ 5.5 ફૂટના શરીરની અંદર ફિટ કરી દીધું. અને પેલી ફેક્ટરી તો માત્ર લોહી જ બનાવે, બીજું કંઈ ન કરે. આ ફેક્ટરી બીજું લોહી બનાવવું તો એક કામ છે, એના સિવાય બીજું બધું કેટલું કરે છે. કેટલા બધા જ્યુસીસ ને, કેટલા બધા હોર્મોન્સ ને, કેટલા બધા એન્ઝાઇમ્સ, કેટલા કામ કરે. તમે શરીર જેટલા કામ કરે છે એનું તમે લિસ્ટ તો બનાવો એક. અને નહીં સૂજે એ કામ કોક બગડશે ને ત્યારે ખબર પડશે કે ઓ આ કામ થાય છે અંદર. શુગર વધવા માંડે ને ત્યારે ઇન્સ્યુલિનનું મહત્વ સમજાય. જ્યાં સુધી શુગર બરાબર રહેતી હોય ને ત્યાં સુધી ઇન્સ્યુલિન ખબર હોય ને શું છે શરીરમાં, ક્યાં બને છે ને ક્યાંથી એ નીકળે છે. પણ બહારથી નાખવું પડે ત્યારે ખબર પડે કે આ અચ્છા આવું એ થાય શરીરમાં. કેટલું બધું કામ કરે છે બોલો. કોણે કર્યું? કેવી રીતે થઈ? આ બધું અકસ્માત છે ભાઈ. શું તમને એમ લાગે છે કે આ બધું એમનેમ થયા કરે છે? આ બધું એમને એમ નથી થતું. એની પાછળ સરસમાં સરસ વ્યવસ્થા છે અને કુશળ વ્યવસ્થાપક છે. એ કુશળ વ્યવસ્થાપક એ જ ઈશ્વર. આપણે તો બેહોશીમાં જિંદગી કાઢી નાખીએ છીએ પણ એ સતત જાગતો રહેલો છે. આવતીકાલે મહાશિવરાત્રિ છે ને આપણે શિવજી પર અભિષેક કરશું, પણ હું હંમેશા કહું કે ભગવાન પર અભિષેક કરવાવાળા આપણે કોણ? पूजा करते समय आप भी अभिषेक करते हो. भगवान पर अभिषेक करवावाळा આપણે કોણ? ઈશ્વર 24 કલાક આપણા પર અભિષેક કરી રહ્યો છે. 24 કલાક ભગવાન આપણા પર અભિષેક કરે. તમે પૂછો ક્યાં છે કે દેખાતું જ નથી માટલું બાટલું. અરે આ જીભ ભીની કેવી રીતે રહે છે? ક્યાંથી આવે છે અભિષેકનું જળ? જો એ જીભ સુકાઈ ગઈ તો ભગવાન કેટલી કેટલી જગ્યાએ અભિષેક કરે. આંખમાં અશ્રુ ક્યાંથી આવે છે બોલો? ગાડીના વાઇપર, પેલો કાચ સાફ કરવા માટે વાઇપરનું બટન દબાવે ને પાણી છૂટે, પણ એ અંદર બોટલમાં ભરવું પડે અને પછી એસીનું પાણી બગડી ગયું ત્યાં જાય. અહીંયા ક્યાંક આમ ઊંચું કરીને ભરવા છો અંદર કે ભાઈ રડવું હોય ત્યારે કામ લાગે, જરાક ભરી રાખ થોડુંક. ક્યાંથી આવે છે? સતત આંખો ભીની રહે છે. આ પલકાર પલકાર માર્યા કરે ને, આંખને સતત ભીની રાખે. આંખના ડૉક્ટરને પૂછજો, આંખ જો કોરી પડવા માંડે તો દ્રષ્ટિ જતી રહે. એટલે હવે ડૉક્ટરોએ આર્ટિફિશિયલ ટીયર્સ લગાડ્યા છે, કૃત્રિમ, કે દર 2 કલાકે આંખમાં ટોટી નાખજો. ઈશ્વર અભિષેક કરતો રહે છે. અનુભવ કરો. હું આ નાની નાની વાતો એટલા માટે કહું છું કે ઈશ્વર સાથે જોડવામાં સરળતા રહેશે કે આપણને ભાને નથી. અને ઈશ્વર કેટલું ધ્યાન રાખે સતત આપણું. યોજાગરતિ શયાનેસ્મિન. આખું વિશ્વ જ્યારે સૂઈ ગયું હોય ત્યારે પણ જે જાગતો છે તે ઈશ્વર.
અને ત્રીજું લક્ષણ નાયંતમ વેદ વેદ સહ, અયંતમ ન વેદ સવેદ. સંસાર એને નથી ઓળખતો, પણ એ આખા સંસારને ઓળખે છે. આપણામાંથી કોઈ એવો દાવો કરી શકે કે મને ખબર ભગવાન શું છે, હું ઈશ્વરને ઓળખું છું? પણ ઈશ્વર એકે એક જણને ઓળખે છે. દરેકના કર્મોનો હિસાબ એની પાસે તૈયાર. અને જેના જે કર્મનું જે પરિણામ જ્યારે મળવાનું હોય એ વખતે પહોંચી જ જાય. યસ્માત ચયે ન ચયદા ચ યથા ચ યચ્ચ યાવત ચ યત્ર ચ. કેટલું સ્પષ્ટ! આ કેવું એનું કોમ્પ્યુટર હશે! કરોડો કરોડો જીવો, એના પ્રત્યેક એક એક ક્ષણના કર્મ, અને પ્રત્યેક કર્મનું સચોટ પરિણામ. પાછું એમાં એના કોમ્પ્યુટરને ના વાયરસ લાગે, એનું કોમ્પ્યુટર ન બ્રેકડાઉન થાય, કાંઈ ન થાય. કર્મનો કાયદો એટલો સચોટ રીતે ચાલ્યો આવે. એ બધાને ઓળખે છે. આપણે નથી ઓળખતા, આપણને એની શક્તિઓ પણ ખબર નથી, એટલે તો આપણે ખોટું કરીએ છીએ ને. અને ખોટું કરતી વખતે આપણે મનમાં ખાંડ ખાઈએ છીએ કે ભાઈ ભગવાનને ક્યાં ખબર પડવાની છે, કોને ખબર પડવાની, જવા કરી લે ને. हम पहचानते नहीं, अगर हम उससे पहचानते तो ये गलती ना करते हम. अगर उसकी शक्ति को पहचानते, अगर उसके सामर्थ्य को पहचानते. और जिन्होंने पहचाना उन्होंने कहा, कबीर जी ने कहा, चींटी के पैरों में पायल बजे वो भी मेरा साहब सुनता है. चींटी, કીડી, એના પેર કેવો હોય? વાળ જેવું. એમાં વળી પાયલ કેવું હશે? એને બાંધવાની કડી ક્યાં? હિંમતભાઈ ડિઝાઇન કરો એક, આપણે વિકસાવો જરા. કીડીના પગનું પાયલ બનાવવાનું, એની ઘૂઘરી કેવડી, એનો અને પાછું એ મારું બેટું બજે. બોલો, દેખાવનું નહીં, બજે. ચીંટી કે પૈરો મેં પાયલ બજે. એ ઘૂઘરી કેવડી, એની અંદરનો કાંકરો કેટલો, અને એ બજે ત્યારે એનો અવાજ કેટલો. વો ભી મેરા સાહબ સુનતા હૈ. નથિંગ ગોઝ અનનોટિસ્ડ ફ્રોમ ધ આઈઝ એન્ડ ઇયર્સ ઓફ ગોડ. આ સંસારમાં એવી એક પણ ઘટના નથી જેની ઈશ્વરને ખબર ના હોય. આપણે ઓફિસમાં શું ચાલે છે, ફેક્ટરીમાં શું ચાલે છે જોવા માટે બધા સર્વેલિયન્સ કેમેરા મૂક્યા હોય, રેકોર્ડિંગ થતું હોય, પણ રેકોર્ડિંગ 15 દાડામાં ભૂસાઈ જાય. કેવી સિસ્ટમ હશે કે સૃષ્ટિના ખૂણે ખૂણામાં ક્યાંય પણ હોય, મેરા સાહબ સુનતા હૈ. કેવી સિસ્ટમ ગોઠવી છે! એ બધાને જાણે છે. હવે કેટલાક લોકોએ છે ને આ વસ્તુ ડરાવવા તરીકે લીધી. જોજે હા ભગવાનને બધી ખબર છે, જોજે હા ભગવાનને બધી ખબર. એને ડરાવવા તરીકે શું કામ લો છો? હું તો પોઝિટિવ એટીટ્યુડ જોઉં. કેટલી મોટી વાત છે, મારો ભગવાન મને ઓળખે છે. આ વસ્તુ કેવું? ગલીના નાકે ડ્યુટી ભરતો ઠોલો, એક હવાલદાર, એ જો ઓળખતો હોય ને તો માણસ પોતાની ગલીમાં આવે એટલે આમ હવાલદાર ઓળખે છે. કેવો વટ પડે! આ એક ઠોલો, અઠવાડિયે 20 રૂપિયા આપે એટલે સલામ કરવાવાળો હવાલદાર, એ ઓળખે તો અરે આપણે તો ઓળખાણ છે બધી. તો કેટલું ગૌરવ થવું જોઈએ કે આ જગતનો ધણી મને ઓળખે છે. કેટલું ગૌરવ થવું જોઈએ. ઈશ્વર આપણને ઓળખે છે એ ડરવાનો વિષય નથી. ઈશ્વર આપણને ઓળખે છે ગૌરવની બાબત છે. એને ઓળખે છે.
હવે મારે એના ઓળખીતા થવું છે. બસ એ તો મને ઓળખે છે, પણ મારે એનો સ્પષ્ટ પરિચય પ્રાપ્ત કરવો છે. જે પ્રતિષ્ઠિત માતા પિતાના સંતાનો હોય ને એમને જીવનમાં ઘણી વખત આવી ઘટનાઓ બને. કોઈકને તમે મળો, માત્ર નામ આપો ને ત્યારે કહેશે તમે આના દીકરા? હા. ઓહ, તમારા ફાધર સાથે જ મારે બહુ સારો સંબંધ. એમ? હા. છોકરાઓ જ્યારે આવું સાંભળે એમ થાય કે ઓહો, બાપા કેટલું બધું કરી ગયા છે. જ્યાં જઈએ ત્યાં બાપાનું નામ આપી અને વાત થઈ જાય છે. બાપા કેટલું કરી ગયા, ગૌરવ થાય. સંસારનો એક વ્યક્તિ જો 5-50 લોકોને ઓળખતો હોય અને એનો લાભ જ્યારે બાળકોને મળે ત્યારે બાળકોને પિતા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જાગે, એક ધન્યવાદનો ભાવ જાગે, તો વિચાર કરો આપણે ભગવાનના સંતાનો છીએ જે આપણને સૌને ઓળખે છે અને આપણા માટે બધી જ સગવડ કરતો જાય છે. ઈશ્વર કે સંતાન શક્તિનો સ્રોત છે. શક્તિ આપે છે સતત. पुकारो, वो तैयार बैठा है शक्ति देने के लिए. पुकारो उसे. માણસને પોકારતા નથી આવડતું, તકલીફ ત્યાં થાય છે. ચર્ચા કરી હતી ને આપણે બીજે દિવસે, ઈશ્વર પાસે કેવી રીતે પોકારો? કેમ ધ્રુવ તપશ્ચર્યા કરે 6 મહિનામાં ભગવાન આવીને ઉભો રહે? કેમ પ્રહલાદ તપશ્ચર્યા કરે એના માટે રક્ષા માટે ભગવાન આવી રહે? અને આપણે 21 ને 51 ને 101 પાઠ કર્યા કરીએ તો ગળું જ દુખે. क्यों नहीं आता? क्योंकि पुकारना नहीं आता. ये मत कहो कि प्रभु आते नहीं, ध्रुव प्रहलाद की तरह तुम बुलाते नहीं. ये मत कहो कि प्रभु खाते नहीं, मां जशोदा की तरह तुम खिलाते नहीं. प्रभु तो तैयार છે. शक्तिनो अखूट स्रोत છે परमात्मा. ज्यों ही पुकारते हो चला आता है. એ વાત પુરવાર કરવાને માટે ગજેન્દ્ર મોક્ષની કથા કહી. ભગવાન જ્યારે આવે છે ને એ પૂર્ણ આર્તતા જુએ છે. બસ એ પોકાર કેટલી અંદરથી ને કેટલી પ્રામાણિક છે. તમે કોઈ ગરીબને પણ મદદ કરો ને તો તમે એને તપાસી જુઓ. કોઈ પણ માણસ આવી તમારી પાસે કે એકલો મને આપો તો આપવા માંડો તમે તપાસ થઈ. તમારે આપવા છે, તમે તો ધર્મનું ખાતું બાજુ જ રાખ્યું છે કે આમાં આપણા આ વર્ષે આપણે આટલા ખર્ચવાના જ છે સારા કામમાં. પણ જે કોઈ પહેલો આવી જાય ને તમે નથી આપી દેતા. કોઈ વિદ્યાર્થી કે મને સ્કૂલની ફી ભરવી છે, મને કોલેજની ફી ભરવી છે. ઉભો રહે, તું કેવું ભણે છે, તારું રિઝલ્ટ બતાવ છેલ્લા 3 વર્ષનું, સારા માર્ક્સ લાવે છે તો હું તને સ્કોલરશીપ આપું. પેલો કે ના હું તો રખડું છું એટલે બાપાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે અને મારે તો બોલાવશો તમે એને? હવે નહીં આપો. તમારી પાસે છે, તમારે વાપરવાના છે તોય તમે નહીં આપો, કારણ કે હી ઇઝ નોટ ડિઝર્વિંગ ઇટ. અને બીજે પક્ષે કદાચ એવો સારો હોનહાર વિદ્યાર્થી તમને દેખાશે, સારા ટકા લાવે, એ માગશે નહીં સંકોચવશ, તોય તમે કહેશો લે તારે ભણવામાં ઉપયોગ કરજે. કરી છે કે નહીં? આપણે સંસારમાં જે આપણે કરીએ છીએ એ જ ઈશ્વર કરતો હોય છે. કેવળ માગવા જઈને ઉભા રહીએ એટલે ભગવાન આપી ના દે. અને આપણે તો પૂછવું પડે શું કરે છે, કેમ. એને તો પૂછવું નથી પડતું, કારણ કે બધું જ જાણે છે. ગીતાના 15મા અધ્યાયમાં કહી દીધું ને, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું બધાના હૃદયમાં બેઠો છું. એને કોઈ બહારની સાક્ષીની જરૂર જ નથી.
आप क्या हो वो आपसे भी अधिक स्पष्ट वो पहचानता है आपको। क्या छुपाओगे उससे? એ જ્યાં જુએ કે સત્કર્મ થઈ રહ્યું છે, જીવનની શક્તિનો સદુપયોગ થઈ રહ્યો છે, ત્યાં મારો કાળિયો ઠાકોર સામે ચાલીને આપે છે, માગવાની જરૂર પણ નથી પડતી, સામને સે આ કર દેતા है। ગજેન્દ્ર મોક્ષની કથા આ સિદ્ધાંતને પુરવાર કરે છે। કથા તો બહુ પ્રસિદ્ધ છે। ગજેન્દ્ર નામનો એક હાથી પોતાના પરિવાર સાથે સરોવરની અંદર જલક્રીડા કરી રહ્યો છે। સમય ક્યાં વીતી ગયો ખબર ન પડી। અચાનક ગજેન્દ્રને ખ્યાલ આવે કે એનો પગ મગરમચ્છના મોઢામાં છે। શરૂઆતમાં બધા સ્વજનો આવ્યા, પણ જોયું કે આમાં આપણે કાંઈ કરી શકીએ એમ નથી, એટલે બધા કિનારે જઈને ઊભા રહી ગયા। ગજેન્દ્ર એકલો, શક્તિ ઘટતી જાય છે, કારણ કે પાણીમાં મગરમચ્છની શક્તિ વધે, હાથીની ઘટે। તાત્વિક અર્થ સમજી લેજો, આ ગજેન્દ્ર એટલે કેવળ કોઈ હાથીની વાર્તા નથી, એ મારી તમારી આપણા સૌની કથા છે। ગજેન્દ્ર એટલે જીવાત્મા। આપણે બધા જ આપણા પરિવારજનો સાથે સંસાર સરોવરમાં આવ્યા છીએ। સંસાર ક્રીડા કરતાં કરતાં જિંદગી ક્યાં વીતી જાય છે ખબર નથી પડતી। અચાનક આપણને ખ્યાલ આવે છે કે આપણો પગ તો મોતના મોઢામાં છે। આ મગરમચ્છ, સર્પ બધા પ્રાણીઓ શાસ્ત્રોમાં મૃત્યુના પ્રતીક તરીકે ગણાયા છે। મૃત્યુ ભીતર તરફ ખેંચે છે, અને પહેલી વખત જ્યારે આવે ને આ મૃત્યુનો પોકાર, સગાવાલા બધા ભેગા થઈ ગયા। પહેલી વખત હાર્ટ એટેક આવ્યો, પહેલી વખત હોસ્પિટલમાં દાખલ કરે, બધા ઓહો શું થયું શું થયું, એ વખતે આઘા રાખવા અઘરા પડે। આઈસીયુમાં હોય, ઘરના નજીકના લોકો તો બિચારા બધાને રોકવામાં જ પડ્યા હોય। દર્દીની સારવાર લેવાનું તો ઘેર ગયું, ના ના બાપુજીને હમણાં મળવાનું નથી, એમને આરામ કરવાનું કે ડૉક્ટર આઈસીયુમાં તો જવા જ ન દેતા, આ હોસ્પિટલવાળા બહુ કડક છે, ના પણ મને જવા દે, હું છેક નાલા સોપારાથી। અરે તું નાલા સોપારાથી મારે હેરાન કરવાના ને? આ સોશિયલ ટેરરિસ્ટો કહેવાય, સામાજિક આતંકવાદીઓ। અમે જઈને જરાક મોઢું બતાડી આવીએ, બસ ખાલી જય શ્રી કૃષ્ણ કહી આવીએ, બસ જરા આમ કરી આવીએ। 70 જણા 70 જણા જય શ્રી કૃષ્ણ કહેવા જાય, પેલો 3 કલાક સુધી ઊભો જ ના થાય। કેટલી તકલીફ પડે રોકવાની। તો શરૂઆતમાં બધા જ ભેગા થઈ જાય, પણ આ બીમારી લાંબી ચાલે, સમસ્યા લાંબી ચાલે, પછી ધીરે 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 લોકો ઓછા થતા। સ્વાભાવિક છે, બધાને પોતાના કામ હોય, જવાબદારી હોય, રોજ રોજ કંઈ થોડા બધા આવીને બેસી રહેવાના છે। પછી તો એ સમસ્યામાં જીવ એકલો જ પડે છે, એની શક્તિ ઓછી થતી જાય છે। એ વખતે આપણું કોણ? ગજેન્દ્ર જ્યારે એકલો પડ્યો, શક્તિ ઘટતી ચાલી, એણે પરમાત્માને પોકાર કર્યો છે। જે શબ્દોમાં ગજેન્દ્રે પરમાત્માને પોકાર કર્યો, એ શબ્દો અનુષ્ઠાનના અદ્ભુત મંત્ર બની ગયા। પુસ્તકમાં આપણી પાસે છે 60મા પાને 28 અને 29 આ બે શ્લોકો। મૂળ તો ગજેન્દ્ર સ્તુતિ 8મા સ્કંદના 3જા અધ્યાયના 2જા શ્લોકથી શરૂ કરી 29મા શ્લોક સુધી, એટલે કુલ 28 શ્લોકોમાં ગજેન્દ્ર સ્તુતિ છે। આપણે પહેલાં 2 શ્લોકામાં પસંદ કર્યા છે। અનુષ્ઠાન તરીકે કહું, તમે કોઈ પણ સમસ્યામાં પડ્યા હો, મુશ્કેલીમાં પડ્યા હો, શારીરિક બીમારી હોય, બહુ લંબાયા કરતી હોય, ડૉક્ટરોની દવાની કોઈ અસર જ ન થતી હોય, આર્થિક સંકટ આવી પડ્યું હોય, સામાજિક કોઈ સમસ્યા આવી પડી હોય, કાનૂની કોઈ ચક્કરમાં ફસાઈ ગયા હો, કાયદાની લપેટમાં, રાજકીય કોઈ પ્રોબ્લેમ, માનસિક સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પુરુષાર્થ કરવો પડશે, પણ આપણા પુરુષાર્થ ઉપર પરમાત્માની કૃપા વૃષ્ટિ થાય એટલા માટે આ મંત્રનો જપ કરો, અનુષ્ઠાન કરો। અદ્ભુત પરિણામો લોકોને મળ્યા છે।
આપણે અહીંયા જ જોયા હતા ને પહેલે દિવસે જ કે ગજેન્દ્ર સ્તુતિનું જે અનુષ્ઠાન કરીને સમસ્યાઓ દૂર થઈ. કોણ? વર્ષાબેન હતા. વર્ષાબેને કહ્યું હતું ને કે ગજેન્દ્ર સ્તુતિની અનુષ્ઠાન અનેક લોકો. આપણે પણ ગજેન્દ્ર સ્તુતિ જ કરી જશોદાબેન માટે ગજેન્દ્ર સ્તુતિનું જે અનુષ્ઠાન અનેક દર્દોમાંથી લોકોને સહારો પ્રાપ્ત થયો છે. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપશો. ઓમ નમો ભગવતે તસ્મૈ. ॐ नमो भगवते तस्मै યત એતચ્ચિદાત્મકં यत एतच्चिदात्मकं પુરુષાયાદિબીજાય पुरुषायादिबीजाय પરેશાયાભિધીમહિ परेशायाभिधीमहि યસ્મિન્નિદં યતશ્ચેદં यस्मिन्निदं यतश्चेदं येनेदं य इदं स्वयं येनेदं य इदं स्वयं योऽस्मात् परस्माच्च परः योऽस्मात् परस्माच्च परः तं प्रपद्ये स्वयंभुवम् तं प्रपद्ये स्वयंभुवम्. સુરદાસજીએ બહુ સુંદર પદ લખ્યું છે. દ્વારિકા મેં શબ્દ ગયો और प्रभु आए आधे नाम. જેવો પરમાત્માના કાને ગજેન્દ્રનો આ પોકાર પડ્યો, પ્રભુ દોડતા આવી સરોવરના કિનારે ઉભા રહ્યા છે. પ્રભુને પધારેલા જોઈ ગજેન્દ્રને અત્યંત આનંદ થયો. મારો પોકાર સાંભળીને પ્રભુ પધાર્યા છે. પરમાત્માએ તો પધારવાની કૃપા કરી, હવે મારી ફરજ છે, મારે પ્રભુને કંઈક ભેટ અર્પણ કરવી જોઈએ. શું આપું? સરોવરમાં આસપાસ દ્રષ્ટિ કરી, એક સરસ મજાનું કમળનું ફૂલ ખીલ્યું હતું. સુંડથી લઈ પરમાત્માને અર્પણ કર્યું છે. પ્રભુએ કમળના પુષ્પનો સ્વીકાર કર્યો. સુંઢ પકડી ગજેન્દ્રને ખેંચ્યો. સાથે પેલો મગરમચ્છ પણ ખેંચાઈ આવ્યો છે. મગરમચ્છને ચીરીને મુક્તિ આપી. પાછળથી યથાસ્થાને ગજેન્દ્રને પણ મુક્તિ આપી. સંતોએ અહીંયા ચર્ચા કરી. કમાલ છે આ ભગવાન. ભક્ત તો ગજેન્દ્ર હતો, પુકાર તો એણે કર્યો તો તેથી પ્રભુ પધાર્યા. એને પાછળથી મુક્તિ મળી ગજેન્દ્રને, પણ ગજેન્દ્રના પગ જેણે પકડ્યા હતા એ મગરમચ્છને તરત મુક્તિ મળી ગઈ. આવું કેમ? અર્થ પણ બહુ સરસ કર્યો કે આજ તો પ્રભુની કરુણા છે. ભગવાનના ભક્તને તો યથાકાળે મુક્તિ મળે છે, એમાં કોઈ સંશય નથી, પણ ભગવાનના ભક્તના જે પગ પકડે ને એને તો જલ્દી મુક્તિ મળે છે. ગજેન્દ્ર પુત્ર ગજેન્દ્ર આર્ત ભક્ત છે. તાત્વિક અર્થ જરાક સમજો. અહીંયા પણ નામ સ્મરણનો ખૂબ મહિમા છે. સુખદેવજીને ખબર હતી કે 5000 વર્ષ પછી જ્યારે ભાગવતની કથા સાંભળવાના જે શ્રોતાઓ આવશે ને એ પ્રશ્નો પૂછશે. હાથી કંઈ મંત્ર જાપ કરે અને તમે શ્લોકો બોલાય, કંઈ હાથી બોલતો હશે, ગજેન્દ્ર બોલતો હશે. હાથીને કંઈ થોડું આવડે. ખબર છે કે આવો પ્રશ્ન આવવાનો છે. સુખદેવજીએ સ્પષ્ટતા કરી.
જજાપ પરમં જાપ્યમ પ્રાગ્જન્મન્યનુશિક્ષિતમ. ગજેન્દ્રે જપ કર્યો છે કયો? પ્રાગજન્મની અનુશિક્ષિતમ, પૂર્વજન્મમાં જે શીખેલો એ મંત્ર, એનું સ્મરણ થયું છે. ગજેન્દ્ર પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. રાજા સારો, ભક્તિ પણ કરે, પણ એમાં એક જ અપલક્ષણ, એ ભક્તિ દેખાવ માટે કરતો. મહેલમાં સરસ મજાનું ભગવાનનું મંદિર બનાવ્યું હોય અને કોઈને ટાઈમ આપ્યો હોય કે સવારે 9 વાગે મળવા આવજો, પેલો વ્યક્તિ 9 વાગે આવે મળવા, 9માં 2 મિનિટ બાકી હોય એટલે ઇન્દ્રદ્યુમ્ન પૂજા કરવા બેસે. પછી જે આવે ને એને કે બેસો જરા, રાજાજી તો બહુ ભક્ત છે, ભગવાનની પૂજા કરે છે, બેસો તમે. અને કરે ગોર્જિયસ રીતે, બહુ ઇલાબોરેટ રીતે. એટલે પેલો બેઠેલો અંજાઈ જાય, આવી સરસ પૂજા કરે છે. અને એ જે અહોભાવ દેખાય, ઇન્દ્રદ્યુમ્નને બહુ ગમે. વાહ, જોયું કેવો વટ પડી ગયો આપણો, અમે તો આવી પૂજા કરીએ, તમે કંઈ કરો છો? એ પૂજા કરતો પણ પ્રભુને રાજી કરવા માટે નહીં, બીજાને આંજી નાખવા માટે કરતો. તમે ભગવાનની પૂજા કરો તો પ્રભુને રાજી રાખવા માટે કરો, બીજાને આંજી નાખવા માટે ન કરો. ઇન્દ્રદ્યુમ્ન રાજા આવી રીતે કરતો. એક વખત અંગીરા કુળના ઋષિઓ એમની પાસે આવવાના હતા. બીજા બધા સંસારી લોકોને તમે વટ પાડી દો ચાલે, જ્ઞાની હોય ઋષિ તો એની આગળ તમે શું રૂઆબ છાંટવા જાઓ? અંગીરા કુળના ઋષિઓ હતા, રાજા તો એની આદત હતી ને, બધા સૈનિકો કે જુઓ રાજાજી પૂજા કરે છે. ઋષિઓને ખ્યાલ આવી ગયો. ઋષિઓ કરુણાવાન હોય છે, એમણે જોયું કે આ વ્યક્તિ સત્કર્મ તો બહુ કરે છે, પણ બહુ ક્ષુલ્લક વાત માટે બધા સત્કર્મોને વેડફી નાખી રહ્યો છે. જે સત્કર્મથી એને પરમાત્મા પ્રાપ્ત થઈ શક્યો હોત, એ સત્કર્મ માત્ર લોકો નહીં, તાળીઓ માટે વેડફી નાખે છે. લોકો અરે વાહ રાજાજી, તમે બહુ સરસ પૂજા કરો, પતી ગયું, બસ ચેક વટાઈ ગયો. લોકોની કીર્તિ મળી ગઈ, લોકેશણા પ્રાપ્ત થઈ ગઈ, એટલે પ્રભુ પ્રાપ્ત ન થાય. પછી ઋષિઓ કરુણાવાન છે, એમણે શાપ આપ્યો. એક વસ્તુ આપણે કહી રાખો, આપણે શાપ શબ્દને ગુસ્સા સાથે જ જોડી દીધો છે કે ક્રોધ આવી જાય, લાલ લાલ થઈ જાય, ઋષિ બ્લા કરીને આપે, એવું જરૂરી નથી. શાપનો અર્થ થાય સજા, શાબ્દિક સજા, ચેતવવાની વૃત્તિ. જો તું આ કરે છે એનું પરિણામ આ આવશે, એ સ્પષ્ટતાથી બતાવે, એનું કહેવાય શાપ. ફરીથી કહું, ઋષિ શાપ આપે છે એ પોતાના ગજવામાંથી કાઢી નથી આપતો. માણસે જો કોઈ ભૂલ ન કરી હોય, કર્મના સિદ્ધાંતને વારંવાર કહું છું આ કથાની અંદર, આપણે જો કોઈ ખોટું કામ ન કર્યું હોય તો કોઈનામાં શું તાકાત છે કે શાપ આપીને આપણને દુઃખ આપે? અગર हमने कोई गलत काम न किया અને આપણે જો સતત ભૂલ કરતા રહ્યા હો તો બીજામાં એ પણ શક્તિ નથી કે આપણી સજાને અટકાવી શકે. તો શાપ એટલે શું છે? શાપ એ ખિસ્સામાંથી કાઢીને ઋષિ સજા નથી કરતા. શાપ એટલે એના કર્મોનું જે પરિણામ આવવાનું છે એ પહેલેથી બતાવી દે છે કે આમ થશે. બસ इसको कहते हैं શાપ. બાકી ઋષિ શું કામ તમને દુઃખ આપે? આપણે સારા કામ કરતા હોય ઋષિને કઈ મજા આવે તમને દુઃખ આપવાની? શું કામ સંતો દુઃખ આપે ભાઈ? आशीर्वाद अवश्य देंगे वे तुम्हें, दुख क्यों देंगे? तो संतो करुणावान હોય છે. સ્પષ્ટ વાત ક્યારેક કરે પણ એ પણ એની કરુણા છે, એને પ્રેમ છે સમાજ પ્રત્યે. જેમ
દીકરો ખોટા માર્ગે જતો હોય તો મા પહેલાં સમજાવે, 1 વખત 2 વખત 3 વખત 4 વખત, પણ દીકરો ન માને તો માએ જરા કડક અવાજ કરવો પડે. એટલે મા દીકરાની દુશ્મન થઈ ગઈ. દીકરાને લાગતું હોય તો દીકરાની ભૂલ છે કે મારી મા દુશ્મન છે. મા દુશ્મન નથી, મા તો કરુણા જ છે. એવી રીતે સંત દુશ્મન નથી, સંત કરુણા જ વરસાવે છે. ઉલટું હું તો કહું, ક્યારેક કડક શબ્દોમાં કહે ને તો એમ સમજજો કે એમને આપણા પ્રત્યે વધારે લાગણી છે. જો લાગણી ના હોય ને તમે ખોટું કરતા હો તો સંત કે જવા દે, મારે કેટલા ટકા કહી શકે ને. लेकिन उसे जब तुमसे प्रेम होता है, वो सचमुच तुम्हारी भलाई चाहता है, तब वो थोड़ा आक्रोश करता है. તમે આક્રોશમાં ક્રોધને નહીં જોતા, તમે આક્રોશમાં સંતના પ્રેમને શોધજો. હું તો કહું છું, રાજી થજો કે આ પુરાવો મળ્યો, આ મહાપુરુષને તમારા પ્રત્યે લાગણી છે. वो तुम्हें अपना समझता है. અરે તમારી જ વાત કરો ને, સામાન્ય વ્યક્તિ કોઈ હોય, તમે બધાની આગળ ઝઘડવા જાઓ છો? બધાની આગળ તમે ક્રોધ કરવા જાઓ છો? નહીં. રસ્તે ચાલતો કોઈક માણસ ખરાબ કરતો, તમે કોઈ જવા દે ને, એના કર્યા છે ને એ ભોગવશે, આપણે શું કામ મૂડ ખરાબ કરવું? આપ ગુસ્સા નહીં કરોગે? इतने समझदार आप हो तो संत समझदार नहीं होंगे? कोई भी गलती कर दे और चिल्लाता जाए वो नहीं. એને જ્યાં પોતાનાપણું લાગે, એને એમ લાગે કે આ જીવ બહુ સારો છે પણ આ નાનકડી વાતને કારણે એનો વિકાસ અટકી રહ્યો છે, ત્યાં એ સંત કહેશે. અંગીરા કુળના ઋષિઓએ ઇન્દ્રદ્યુમ્નને શાપ આપ્યો, અર્થાત રાજા તું જે આ દેખાવને માટે ભક્તિ કરતો રહ્યો છે એનું પરિણામ એ આવશે, તું હાથી બની જઈશ. દેખાવ જ જોઈએ છે ને, તું બધાને દેખાવ. બોલો, હાથી રસ્તા પરથી જતો હોય તો તમે અનનોટિસ કરી શકો ને? યુ હેવ ટુ નોટિસ. ધ્યાન પડે જ, તારે આ જ જોઈએ છે ને કે લોકો પર તારું, લોકોનું ધ્યાન તારા પર પડે. જા હાથી બન, સતત લોકોનું ધ્યાન તારા પર પડશે. ક્ષમા માગી ત્યારે કહ્યું, પ્રભુ તારો ઉદ્ધાર કરશે. અને હવે શું કર? જે મંત્રનો જપ તું કરે છે એ સતત કરતો રહે છે. ધ્યાન તો શરીર પર પડતું હોય છે રાજા, ઉપાસના તો ગુપ્ત રખાતી હોય છે. હાથી બનીશ, તારા શરીર પર લોકોનું ધ્યાન પડ્યા કરશે, પણ મંત્રનો જાપ સતત કરજે, તારી ઉપાસના ગુપ્ત રહેશે. પરમાત્મા તારી રક્ષા કરવા માટે દોડતો આવશે. અને એ રીતે પ્રભુએ આવીને ગજેન્દ્રને મુક્તિ આપી છે. મગરમચ્છ એ હુહુ નામનો ગંધર્વ હતો. કથા એવી છે, ગંધર્વ છે એટલે એના વિમાનમાં બેસીને જતો હશે કૈલાસ પરથી. એ વખતે પાર્વતીજી શિવજીના ઉત્સંગમાં એટલે ખોળામાં બેઠા હતા. ગંધર્વે ઉપરથી જોયું, ઓ ભગવાન આ કરે છે. ખબર નહીં મનુષ્યનો સ્વભાવ કેવો છે. એ પ્રેમની લાગણીને પચાવી શકતો નથી, જોઈ શકતો નથી. મનુષ્યનું સ્વામી સચ્ચિદાનંદજી જે પહેલે દિવસે આપણે દીપ પ્રાગટ્ય કરવા માટે આવ્યા હતા, મને કહીને ગયા હતા કે હું આપને એક પુસ્તક મોકલી આપું છું. બીજે જ દિવસે આવી ગયું, મને બધું ભાઈ આપ્યું. ગઈકાલે રાતના હું એ પુસ્તક વાંચતો હતો સૂતી વખતે. બહુ નાનકડું, મારા પૂર્વાશ્રમના અનુભવો સ્વામીજી લખે છે. એટલે સંન્યાસની દીક્ષા લીધી એ પહેલાંના એમના અનુભવો શું છે, કેવા સંજોગોમાં એમણે સંન્યાસની દીક્ષા લીધી, શું કર્યું. બહુ સરસ વાત અને પ્રામાણિક વર્ણન છે. નાનકડી પુસ્તિકા છે, 108 પાના કેવી છે. એમાં લગભગ 80 પાના મેં ગઈકાલ રાતના જ વાંચીને. એક સરસ વાત એમણે કરી છે.
પ્રામાણિકતા હું એટલા માટે કહું છું કે એ કબૂલ કરે છે કે મારે સંન્યાસની મેં દીક્ષા લીધી એ પહેલાં હું બહુ રંગીલો હતો. બીડી, પાન, તમાકુ, સિગરેટનો શોખીન. સ્વામીજી લખ્યું છે, ફિલ્મો જોવાનો શોખીન. એ મૂળ અમારા ગામના સુંઢિયાના. એમને નામ લખ્યું સુંઢિયા, મમ્મી સુંઢિયાના. એમના પર એ મને ખબર હતી. અમારા વડીલો જ્યારે આપણે સુંઢિયામાં કથા થઈ ને ત્યારે વડીલો કીધું કે સ્વામીજી પણ આપણા ગામનાને બાપજી આપે. અમારું સુંઢિયા ગામ બહુ સારું. આજે વખત લીધું નથી તમે પેલું આપણું લેજો સાંજે. પછી સુંઢિયાથી એ મુંજપુર જઈને વસ્યા, કંઈક સ્થળાંતર કર્યું. શ્રીમાળી બ્રાહ્મણ, અમે ઉદિત્ય સહસ્ર, શ્રીમાળી બ્રાહ્મણ વર્ણન બધું કર્યું છે. એમાં એક વાત એમણે કરી કે જુવાનીમાં એમને કન્યા સાથે પ્રેમ થઈ ગયો. 20-22 વર્ષની ઉંમર. આ શ્રીમાળી બ્રાહ્મણ નાત બહાર મુકાયેલા એ વખત, એ જમાનામાં, આજથી 70 વર્ષ પહેલાંની વાત, 75 વર્ષ પહેલાંની વાત. જ્ઞાતિના બંધન કેટલા હતા, અને જરાક કંઈક બીજો કરે જ્ઞાત બહાર મુકાય એટલે તો કેટલું મોટું અપમાન કે જ્ઞાતિનો કોઈ માણસ એને ત્યાં લગ્ન મરણ પ્રસંગે કંઈ જાય નહીં. એ રીતે જ્ઞાતિથી બહિષ્કૃત થયેલા એમના પિતાજી. શિક્ષકની નોકરી કરતા, અને પછી સ્વામીજી 12 વર્ષની ઉંમરે તો અનાથ થઈ ગયા. માતા પિતા બંને મૃત્યુ પામે. માતા પિતા અને કાકા જે એમને સાચવતા એ મૃત્યુ પામે. 12 વર્ષની ઉંમરે છોકરો અનાથ થાય. 3 ભાઈઓ કાચા રોટલા બનાવીને ખાતા કે એમને પૂછવા માટે કોઈ ના આવે. અનાથ છોકરાઓને કોણ પૂછે કે તમે ખાધું? તમે કે અમુક મોહલ્લામાં રહેતી કેટલીક સ્ત્રીઓ જે મારી માતાની બેનપણીઓ હતી, સ્વામીજી કહે છે, એ ક્યારેક આવીને પૂછતી છોકરાઓ તમે જમ્યા? નામ આપ્યા છે અમુક એ કાકીઓના, કે ચંપા કાકીના, આ કાકીને પેલા કાકીને. એ પૂછતા, અમે કહી દેતા કે હા જમ્યા, પણ અમે જમ્યા ના હોઈએ. માગતા સંકોચ થતો. ઘરનો દરવાજો બંધ રાખીને અમે બેસી રહેતા, અંદર રડતા. અને ઘણી વખત આવીને દરવાજો ખખડાવીને કે કલ્યા ખોલો છોકરાઓ, ખોલો, તમે જમ્યા કે નહીં? તમે દરવાજો ના ખોલીએ. આવું બાળપણ. પછી નોકરીએ રહ્યા, ને કર્યું, ફર્યા મુંજપુરને, રાધનપુરને. રાધનપુરમાં જ્યાં નોકરીએ રહ્યા અને જ્યાં રહેતા હતા એમાં સામેના મકાનમાં કોઈક ઉત્તર ભારતીય પરિવાર, રાજપૂત પરિવાર ઉત્તર ભારતનો, અગાસીમાં એકબીજાને જોઈ લીધા ને કંઈક લાગણી. 2 વર્ષ સુધી સંબંધ રહ્યો પ્રેમનો. સ્વામીજી લખે છે સ્પર્શ પણ કર્યો નહોતો, માત્ર ચક્ષુસ્પર્શ શબ્દ સ્વામીજી લખે. ચક્ષુસ્પર્શ, જોતા રહ્યા એકબીજાને, બસ નજરના ઈશારાથી વાતો. એ કન્યાને ખબર કે આ છોકરો મને પ્રેમ કરે છે. સ્વામીજી એ વખત કે નાના બાળપણ, એટલે એમને એને ખબર કે આ કન્યા મને પ્રેમ કરે છે. ગામમાં વાત ફેલાઈ ગઈ. નાના ગામમાં આવું બધું બહુ જલ્દી ફેલાય. લોકોને આમાં બહુ રસ પડે. હા પેલો તો આમ છે. એ છોકરીવાળાઓ આથી 50-52 વર્ષ પહેલાંની વાત. આવું પ્રેમ લગ્ન કરવું કે તો બધું ધારણાની બહાર હતું. થાય જ કેમ? ક્યાં બ્રાહ્મણનો છોકરો ને ક્યાં રાજપૂતની કન્યા, ને આ ગુજરાતી બ્રાહ્મણ ને પેલો ઉત્તર ભારતના રાજપૂત. રાતોરાત પેલા કન્યાને લઈને જતા રહ્યા એના વતનમાં. બસ અમે ગામ છોડીને જતા રહ્યા. વતનમાં ગયા ને 1.5 મહિના પછી સમાચાર આવ્યા કે કન્યાનું ક્યાંક લગ્ન થઈ ગયું છે. પેલા કોઈ બળજબરીથી છોકરીને પરણાવી દીધી ક્યાંક. સ્વામીજી કહે છે કે આ પ્રેમ ભંગ જે થયો ને એ મને સંન્યાસ તરફ દોરી ગયો. નક્કી કર્યું હતું કે જીવનમાં કન્યા, પછી દેખાવડા, આકર્ષક, ઊંચા, ગોરા, એટલે વાતો તો આવે. બીજી સ્ત્રીઓ આકર્ષાય પણ ખરી, ઘણી પરણેલી સ્ત્રીઓ પણ આકર્ષાય. સ્વામીજી કે નક્કી એક જ કર્યું હતું કે કન્યા તો એક જ, એ મળી હોત તો ઠીક, હવે નથી, અબ કોઈ નહીં.
પછી એમ પણ એમાં એ જે લખે છે કે આ સમાજ આપણો એવો છે, કોઈ ચોરી કરે ને તો નિભાવી લે, કોઈ ખોટું કામ કરે તો માણસ નિભાવી લે, પણ કોઈ શુદ્ધ હૃદયથી પ્રેમ કરે તો એ સમાજ સાંકી શકતો નથી. કોઈ ધંધામાં બદમાશી કરે તો લોકો જમાનો છે ભાઈ કરવું જ પડે, સ્વીકાર કરી લે છે લોકો. પણ બે હૈયા જો પ્રેમ કરતા હોય, समाज ने स्वीकारी सकता नहीं. तो कोई भी प्रयास करेगा इस प्रेम को तोड़ने का. अरे आવું થાય જ કેમ, આમ કરાય જ કેમ, આમ કેમ ને. સ્વામી તો ક્રાંતિકારી જે લોકો એમને ઓળખે છે. એક સંન્યાસી માણસ જ્યારે આ કહેતો હોય તમે વિચાર કરજો કે સમાજ મારા પ્રેમનો સ્વીકાર ન કરી શક્યો, સમજી ન શક્યો સમાજ. ને હવે આ ઉંમરે કહે છે કે જે થયું એ સારું થયું. હવે કે કદાચ એ કન્યા મળી હોત તો કોઈક સંસારી થઈને બેસી ગયો હોત, એને બદલે આ સંન્યાસની દીક્ષા લીધીને ભગવાન મને આ માર્ગે લઈ આવે. કહેવાનો આશય, હુહુ નામનો ગંધર્વ શિવજી પાર્વતીને સાથે જોઈ શક્યો નથી. એણે મેણું માર્યું. શિવજી તો ભોલેનાથ છે એટલે એ તો હસી નાખે, જવા દે. પાર્વતીજીથી સહન ન થયું. તમે હંમેશા આ પણ જોજો, સ્ત્રી જ્યારે પૂર્ણ લાગણીથી પ્રેમ કરતી હોય અને એના હૃદયની લાગણીને કોઈ સમજી ન શકે ને, ત્યારે સ્ત્રી બહુ જલ્દીથી છંછેડાઈ જાય છે. શિવજી તો ભોળેનાથ છે, પાર્વતી છંછેડાઈ ગયા. શાપ આપ્યો એને. અગેન શાપ એટલે કંઈ નવી એને ઉમેર્યો કે નથી કર્યો, પણ તું સમજી ન શક્યો લાગણીને. એક સાચી લાગણીને તે મિસઅન્ડરસ્ટેન્ડ કરી. કશો વાંધો નહીં, તારી એ ગેરસમજણ રૂપી દુષ્પ્રવૃત્તિ પણ ભગવાન પાસે લઈ જશે, જા તને. તેથી ગજેન્દ્ર જેવા નિર્દોષ વ્યક્તિનો પણ પગ પકડ્યો. વસ્તુતઃ ગજેન્દ્રએ આ મગરમચ્છનું શું બગાડ્યું હતું? એને તો કશું નથી બગાડ્યું ને. પણ મગરમચ્છો આ જ કરે છે. કોઈની સારી લાગણી, ગજેન્દ્ર જો ક્રિયા એની એ જ રહી. ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે જલ ક્રીડા કરતો હતો, આનંદ કરતો હતો, પણ મગરમચ્છ જોઈ ન શક્યો. આ સમાજ કોઈ લાગણીથી, કોઈ પ્રેમથી, કોઈ આનંદ કરતું હોય, આ સમાજમાં ઘણા મગરમચ્છો ફરે જ ભાઈ. ક્યારે તમારો ને મારો પગ પકડશે કહેવાય નહીં. ભક્તનો પગ પકડ્યો. પગ પકડ્યો એટલે સંબંધ જોડ્યો. મુક્તિ મળી છે. બહુ સરસ કથાઓ છે. કંઈક નવું નવું ચિંતન, ભાવના થઈ રહ્યું છે. સમુદ્ર મંથનની કથા આવે છે. કથા બહુ સરસ છે, પણ સમય થવા આવ્યો છે. હું જો સમુદ્ર મંથનનો પ્રસંગ શરૂ કરીશ તો પૂરો નહીં થાય. 12 વાગે આપણે ટૂંકમાં કહી દો, સમુદ્ર મંથન સુધી પૂરું કરી દો, કે મારે વામન જન્મ તો કરવો જ છે. એટલે દેવો અને દૈત્યો, સદવિચાર અને અસદવિચાર, મંથન ચાલે છે.
અજીત ભગવાને દેવોને કહ્યું છે કે દૈત્યોથી મરવું ન હોય તો અમૃતની પ્રાપ્તિ કરો, અને દેવો તમે અમૃત પી જશો પછી તમને દૈત્યો મારી નહીં શકે. દેવો દૈત્યો પાસે ગયા, સમજાવ્યા છે. આ સમજાવવાનું કામ દેવોએ જ કરવું. જે સારા માણસો છે ને એ જ સમજાવવા જાય, ખોટા માણસો કદી સમજે જ નહીં. એ પોતે કોઈ સમજાવટનો પ્રયત્ન પણ ન કરે. દેવો આવે, સમુદ્ર મંથન કર્યું, ભગવાને કુર્મે પર્વતને, મંદરાચલ પર્વતને નીચેથી ટેકો આપ્યો, વાસુકી નાગનું નેતૃ કર્યું. શરૂઆતમાં દેવો, પણ પછી ખબર આપવાનું તો દૈત્યોને, તો એ રીતે એમને આપી દીધું. દૈત્યો કે અમારે મુખ પકડવું, દેવો કે લ્યો. મંથન જ્યાં શરૂ થયું, એક પછી એક રત્નો, પહેલા તો વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું, બધા દૂર હટી ગયા. ને દેવો સ્વીકારવા તૈયાર, ને દૈત્યો સ્વીકારવા તૈયાર. જ્યાં સુધી આ ઝેરની વહેંચણી ન થાય ત્યાં સુધી મંથન આગળ ન વધે. બહુ પ્રતીક્ષા કરી. છેવટે દેવોના સમૂહમાંથી એક વ્યક્તિ આગળ આવીને કહે છે કે આ વિષ હું ધારણ કરીશ. પાછળથી જ્યારે અમૃતની ઉત્પત્તિ થઈ, અમૃત પીવા માટે તો બધાએ પડાપડી કરી. અમૃતના પીનારાએ સૌ દેવ કહેવાયા, અને આ ઝેરનો પીનારો મહાદેવ કહેવાયો. યાદ રાખજો, જીવનમાં કોઈ પણ સારું કામ થાય ત્યારે યશ લેવા માટે બધા જ દોડશે. મેં કર્યું તું, મેં કર્યું તું. અરે આ તો સૂચન જ આપણું હતું ને, આપણે યશ લેવા માટે બધા દોડશે. પણ એ સત્કર્મમાં ક્યાંક ભૂલ રહી ગઈ હશે, એની જવાબદારી કોઈ નહીં સ્વીકારે. એ જવાબદારી જે સ્વીકારે તે મહાદેવ છે. અને ભૂલ રહે, દરેકના જીવનમાં કંઈક ને કંઈક ભૂલ હોય, દરેક કામમાં કંઈક ભૂલ હોય. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવૃતા. દરેક કામમાં કંઈક ને કંઈક દોષ તો રહેવાનો જ. જેવી રીતે તમે અગ્નિ પ્રગટાવો એટલે ધુમાડો થાય જ. बिना धुएं की आग हो सकती है कभी नहीं. आग जलाओगे तो धुआं आएगा ही. ऐसे कर्म करोगे तो कोई ना कोई दोष आएगा ही. પણ એટલું યાદ રહે કે આપણે ધુમાડા માટે લાકડા નથી સળગાવ્યા, આપણે આગ માટે સળગાવ્યા છે. એટલે આપણો પુરુષાર્થ છે એ દોષ માટે નથી, સત્કર્મ માટે છે. ધુમાડાથી ડરવું નહીં ભાઈ. અરે પણ લોકો ચર્ચા કહેવા દો ને, લોકોને શું ફરક પડે છે? डरना मत उससे, तुम अपना काम करते रहना. कुछ तो लोग कहेंगे, लोगों का काम ही है कहना. छोड़ो बेकार की बातों को, પછી बीत न जाए रहना. छोड़ो, क्या करना है उससे. એક વ્યક્તિ કોઈક સંત પાસે જઈને કહે છે કે બાપજી બહુ પરેશાન છું. સંત કે શું થયું? બાપજી હું બહુ સારું કામ કરું છું સમાજમાં, ખબર નહીં લોકો ક્યાંકથી ને ક્યાંકથી મારી નિંદા કરે છે, ક્યાંકથી ને ક્યાંકથી સાચા ખોટા દોષ શોધી કાઢે છે, બસ એની જ ચર્ચા કરે છે. શું કરવું? બહુ ડિસ્ટર્બ થઈ જાઉં છું જ્યારે ખબર પડે ને કે લોકો મારી આવી રીતે ચર્ચા કરે. મહાત્માજી કહે છે કે અઠવાડિયું રોકાઈ જા, તારા પ્રશ્નોનો ઉકેલ આપીશું. અને સેવા સોંપી કે આશ્રમની જે મારી પર્ણકુટી, મહાત્માજીએ પોતાની અંગત સેવા સોંપી કે મારી પર્ણકુટી છે એની આજુબાજુ સાફ સૂફ રાખવાનું કામ તારું, ઝાડુ મારી દેવાનું રોજ આંગણામાં. એટલે કે ભલે બાપજી. રોજ સવારના આવીને આંગણામાં ઝાડુ કાઢતો હોય. 3-4 દિવસ થયા, ચોથે દિવસે આંગણામાંથી ઝાડુ કાઢતો હતો અને બાપજી પર્ણકુટીની બહાર આવીને એકદમ ત્રાડ પાડી, શું કરે છે? ગભરાઈ ગયો. સંત આટલા ગુસ્સે? બાપજી કચરો વાળું છું, તમે કહ્યું ને મને સાવ. અરે મને આટલી ધૂળ કેમ ઉડાડે છે? પેલો કે બાપજી આંગણું સાફ કરું છું, વાળું એટલે થોડીક ધૂળ તો ઉડે, પણ બાપજી ચિંતા ના કરો, હમણાં થોડી વારમાં બધી ધૂળ બેસી જશે ને આંગણું તો ચોખ્ખું થઈ જ જશે.
બાપજી કે મારે પણ તને એ જ કહેવું છે ઉપદેશ તરીકે. તું જ્યારે સમાજનું આંગણું સાફ કરે છે તારા સત્કર્મના ઝાડુથી સાફ કરતા હોય ત્યારે થોડી ધૂળ ઉડે, પણ એ ધૂળ ઉડે એટલે સાફ કરવાનું બંધ ન કરાય. આપણે તો આપણું કામ ચાલુ જ રાખવાનું હોય, અને ધૂળ ઉડી છે આપોઆપ બેસી જશે, આંગણું ચોખ્ખું થઈ જશે. समाज की निंदा से डरना मत. વિષ છે, લેવું પડશે. કોઈ પણ ક્ષેત્રમાં તમે આગળ વધો, તમે ધંધાના ક્ષેત્રમાં આગળ વધો, તમે ભણવાના ક્ષેત્રમાં આગળ વધો, તમે રાજકારણમાં આગળ વધો, તમે સમાજ સેવામાં આગળ વધો, તમે ધર્મના ક્ષેત્રમાં આગળ વધો, 10માંથી 7 જણા તમારી પ્રશંસા કરતા હોય તો 3 જણા ટીકા કરવાવાળા આવશે જ. સાંભળ્યું એમનું તો આવું છે, સાંભળ્યું, નીકળશે આવા હૈયા ફૂટાઓ. પરવા મત કરના. હાથી ચાલ્યો જતો હોય ને પાછળ કૂતરા ભસ્યા કરે, એનાથી હાથી પોતાની ચાલ બદલતો નથી, તો ચલા જાતા. આપણે આપણું સત્કર્મ ચાલુ રાખવાનું, પેલી ધૂળ આપોઆપ બેસી જશે, ચિંતા મત કર. તો વિષ ધારણ કરે એ ભોળોનાથ. નિંદા પચાવવી જ પડશે. તમે ગમે તે ક્ષેત્રમાં હો, 5મા પૂછાતા થયા એટલે નિંદા થવાની જ. બધા તમારા વખાણ કરે એવી અપેક્ષા રાખશો જ નહીં, નહીં તો દુઃખી થશે. એક પછી એક રત્નો પ્રગટ થયા, વહેંચણી થતી ગઈ. લક્ષ્મીજી પ્રગટ થયા. અત્યાર સુધી બધી વહેંચણી બરાબર ચાલતી હતી, પણ લક્ષ્મીજી પ્રગટ થયા એટલે વહેંચણીમાં ગૂંચ પડી, કારણ કે લક્ષ્મી બધાને જોઈએ. અંતે લક્ષ્મીજીને સોંપ્યું, તમે નક્કી કરો કોની પાસે રહેવું છે. લક્ષ્મીજીનો સ્વયંવર, હાથમાં વરમાળા લઈને લક્ષ્મીજી ચાલ્યા છે. સ્વાભાવિક છે, દૈત્યો તરફ તો જુએ જ નહીં, દેવોમાં, અને એમાં એક પછી એક દેવો પસાર કરતાં કરતાં લક્ષ્મીજી નારાયણની સન્મુખ આવીને ઊભા રહ્યા, ઊભા જ રહી ગયા. રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો, કોડીલો, કોઢામણો, બધી જ રીતે સરસ આ દેવ જોયો. લક્ષ્મીજીએ પોતાની વરમાળા નારાયણના કંઠમાં પધરાવી, અને એ દિવસથી થયું લક્ષ્મીનારાયણ દેવ કી જય. જેને લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા જોઈતી હોય એટલા જ લોકો મોટેથી જય બોલજો, બાકીના બીજા ખબરદાર જો બોલ્યા છો તો. તમે માઇકમાં નહીં બોલતા. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. કેવો ફરક પડી ગયો, વાહ. શશિકાંતભાઈ આવા જ સરપ્રાઈઝ આપતા રહો તમે. અમદાવાદથી આવ્યા. અમારા શશિકાંતભાઈ પટેલ ન્યુયોર્કથી આવ્યા છે, સરપ્રાઈઝ. ગયા વર્ષે વેદ મંદિરમાં કથા હતી ત્યારે પણ આવી રીતે જ પહોંચી ગયા હતા, મને યાદ છે, અમદાવાદમાં. સમક્તિ મિશન યુએસએ જે આપણી પ્રવૃત્તિ ચાલે છે, દર વર્ષે ભગવદ્ ગીતાનો એક અધ્યાય ન્યુયોર્કમાં, અમેરિકામાં કરીએ છીએ. ત્યાં અમારા ડૉક્ટર શશિકાંતભાઈ પટેલ ખૂબ સરસ એન્જિનિયર છે પોતે, વ્યવસાય અને પત્રકાર તરીકેની ખૂબ સરસ સેવા. એટલું જ નહીં, માઇક સંચાલન, MC એ હોય છે. ખૂબ સરસ રીતે સભાનું સંચાલન કરી જાણે છે. સ્વાગત શશિકાંતભાઈ. બેન નમસ્તે. લક્ષ્મીનારાયણ એક થયા છે. મંથન ફરીથી શરૂ થયું, જેની રાહ જોવાતી હતી. ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા. દૈત્યોએ કળશ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. દેવતાઓ બિચારા તાકી રહ્યા કે હવે શું કરીશ. પણ ભગવાને એક અધિ અવતાર લીધો, મોહિની નારાયણ.
સુંદર આકર્ષક સ્ત્રીનું શરીર, સુંદર વસ્ત્રો અલંકારો ધારણ કરી નીકળ્યા. જ્યાં દૈત્યો આપસમાં ઝઘડી રહ્યા હતા અમૃતને માટે, એમને મોહિત કર્યા છે. કુંભ લઈ લીધો, દેવોને અમૃત વહેંચ્યું, દૈત્યોને ન વહેંચ્યું. દેવો અમર થયા, દૈત્યો હાર્યા. પણ દૈત્યોનો રાજા બલિ હાર્યો નહીં. દેવતાઓ જીતીને પછી માત્ર રંગ વિલાસ ભોગ વિલાસમાં પડી ગયા, રંગરાગમાં. બલિએ શક્તિ સંપાદન કર્યું, સ્વર્ગ પર આક્રમણ કર્યું, ઇન્દ્રને સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું શક્તિ સંપાદન કરવા માટે દેવોને. સ્વર્ગ ઉપર બલિનું શાસન, દેવોની બધી જ સંપત્તિ બલિ પાસે આવી ગઈ. સ્વર્ગમાં માત્ર દેવોની પત્નીઓ, નાના નાના બાળકો અને દેવોની માતા અદિતિ રહ્યા. કશ્યપ ઋષિ એક વખત આવીને અદિતિજીને પૂછે છે કે તમે આટલા ઉદાસ કેમ છો? અદિતિજી કહે છે કે મારા દીકરાઓ ન જાણે ક્યાં ક્યાં ભટકતા હશે, અને જે દીકરાઓ દુઃખી હોય એની માં સુખી થઈ શકે. મારા દીકરાઓની સંપત્તિ કેવી રીતે પાછી પ્રાપ્ત થાય, કંઈક ઉપાય બતાવો. કશ્યપ ઋષિએ પયોવ્રતનું વર્ણન કર્યું. માં અદિતિએ પયોવ્રત કર્યું, અને એ પયોવ્રતના પ્રભાવથી ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ ને બરાબર ઘડિયાળ જુઓ 12 વાગે, મધ્યાહનના સમયે ભગવાને માં અદિતિની સન્મુખ વામન તરીકે અવતાર ધારણ કર્યો છે. બોલીએ શ્રી વામન નારાયણ દેવ કી જય. માં અદિતિજીએ વામનજીની સ્તુતિ કરી છે. પુસ્તકમાં 60મા પાને 30મો શ્લોક વામનજીની સ્તુતિનો છે. અનુષ્ઠાન તરીકે અત્યંત ઉપયોગી. તમારા ઘરમાં જો કોઈ ખાસ કરીને 7 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય, આપ ઈચ્છતા હો કે આ બાળક સંસ્કારી થાય, તો ઘરના બધા જ વડીલો સવારે નાહી ધોઈ અને સેવા પૂજા કરી પછી બાળકને ખોળામાં બેસાડી આ શ્લોક બોલી ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમારું બાળક સંસ્કારી થાય. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ, તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય, તીર્થશ્રવઃ શ્રવણ મંગલ નામધેય, આપન્નલોકવૃજિનોપશમોદયાદ્ય, આપન્નલોકવૃજિનોપશમોદયાદ્ય, શન્નઃ ક્રુધીશ ભગવન્નસि દીનનાથ, સન્નઃ ક્રુધીશ ભગવન્નસि દીનનાથ. માં અદિતિજીએ વામનજીની સ્તુતિ કરી. જાતકર્મ વગેરે સંસ્કારો થયા. જનોઈ આપવામાં આવી. જનોઈ ધારણ કરીને વામનજી ભિક્ષાટન માટે નીકળ્યા છે. ભ્રમણ કરતા 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 નર્મદા નદીને તટે ભૃગુ કચ્છ નામના પ્રદેશમાં પહોંચ્યા. આ ભૃગુ કચ્છ એટલે આજનું ભરૂચ. બલિરાજા બહુ વિરાટ યજ્ઞ કરતા બેઠા છે. મે મહિનામાં ભરૂચમાં કથા આપી છે. આજે મને કોઈકે યાદ કરાવ્યું અંદર આવતી વખતે કે બાપજી આ ભરૂચ આવવાના છે મે મહિનામાં. ખૂબ સુંદર આયોજન. અમારા વિનયભાઈ શાહ, વિનયભાઈ શાહ કદાચ અહીંયા આવવાના છે. તો બલિરાજા વિરાટ યજ્ઞ કરતા બેઠા હતા. ત્યાં વામનજી પસાર થયા. તેજસ્વી બ્રાહ્મણના પુત્રને જોઈ બલિરાજાને ઈચ્છા થઈ કે મારે કંઈક આપવું જોઈએ. આવા પવિત્ર નર્મદાના તટે તીર્થક્ષેત્રની અંદર હું આવો સરસ સત્કર્મ કરી રહ્યો છું, અને આ બ્રાહ્મણ મારી પાસેથી ખાલી હાથે પાછો જાય. કુછ દેના ચાહતા. પધરાવ્યા છે, એમની પધરામણી કરી અને કહ્યું કંઈક માગો. તેજસ્વી બ્રાહ્મણ છે, માગતા નથી. બલિરાજા કહે છે માગો, વધારે માગો. વામનજીએ કહ્યું 3 ડગલા પૃથ્વી આપ. ચાલ. બલિરાજાને થયું કે આ બ્રાહ્મણ દેખાય છે બહુ તેજસ્વી, પણ માગતા આવડતું નથી. અરે વધારે માગો. વામનજી કે ના ના બસ.
બલિરાજા કહે છે લોકો તમને ડિસ્કાઉન્ટ આપવાની વાત કરશે, હા કંઈક ઓછું કરો એવો આગ્રહ કરશે. ભૂદેવ હું એમ કહું છું કંઈક વધારે માગો. વામનજી કહે છે સંતોષ, બસ એનાથી વિશેષ કંઈ નહીં. માગો, મારા જેવો આપનારો નહીં મળે, માગો. વામનજી ધીરેથી કહે છે કે તું હા પાડને, પછી મારા જેવો લેનારો એ તો નહીં. તું હા પાડ. શુક્રાચાર્યને ખ્યાલ આવી ગયો, બલિરાજાને ચેતવ્યા છે કે આ વિષ્ણુનો અવતાર છે. 3 ડગલા પૃથ્વીમાં તો તારી બધી જ સંપત્તિ લઈ લેશે ને તને નરકમાં મોકલશે, અને ના પાડી દે. બલિરાજા કહે છે ગુરુદેવ મારાથી ના કેમ પડાય? આવા તેજસ્વી બ્રાહ્મણને હું આમંત્રણ આપીને બોલાવું, એ તો મારી પાસે માગવા આવ્યા નહોતા ને. मुझे इच्छा हुई कि मैं कुछ देना चाहता हूं, मैंने निमंत्रण देकर उनको बुलाया. અને હું એમને પૂછું કંઈક આપું, તમે કહો ને, જે કેમ ના પાડી દઉં? દોષ લાગે. એક બ્રાહ્મણને છેતર્યાનો દોષ લાગે, એને દુઃખી કર્યાનો દોષ લાગે, અને પાપની સજા ભોગવવા નરકમાં જવું પડે. નરક તો નક્કી થઈ ગયું ને, આપીને નરકમાં જવાનું છે, ન આપીને નરકમાં જવાનું છે. તો પછી ન આપીને ગુનામાં આવી સજા ભોગવવા નરકમાં જાઉં એના કરતાં આપીને ન જાઉં. અને બલિ કહે છે ગુરુદેવ આખી દુનિયાને જે સતત આપતો બેઠો છે, આ જગતનો ધણી મારી પાસે 2 હાથ ફેલાવીને ઊભો રહે, એવું સદભાગ્ય પ્રાપ્ત થાય ક્યારે? હું તો આપીશ. ऐसा मौका कब मिलेगा? કથા બહુ પ્રસિદ્ધ છે. 2 ચરણમાં તો બધું જ માપી લીધું. 3જું ચરણ બલિના કહેવાથી એના મસ્તક પર પધરાવ્યું. નરકમાં મોકલ્યો ચોક્કસ, પણ રક્ષા માટે ભગવાન પોતે ઊભા રહ્યા છે. બલિની જે કથા છે એ દાનનો મહિમા છે. યાદ રાખજો, નાનકડું પણ દાન આપો ને તો ઈશ્વર એને ઘણું કરીને સ્વીકારે છે. માગ્યા તો 3 ડગલા જ નહીં, પણ 3 ડગલામાં સમગ્ર સૃષ્ટિને લીધી. આ છેતરપિંડી નથી, 3 જ ડગલા લીધા છે. આપણે આપીએ છીએ બહુ ઓછું, પણ ઈશ્વરની આ કરુણા છે એમ સમજે છે કે 3 ડગલામાં તો આખી સૃષ્ટિ આપી દીધી તેમને. અને ઈશ્વર આપણી રક્ષા, દાન કરનારનું જ રક્ષણ થાય છે. સમજો, પકડીને બેસનારનું કદી રક્ષણ થતું નથી. ઈશ્વર કોને સાચવે છે? આપણને એમ કીધું હાચવી રાખીએ, તાળા મારી બધું જતું રહે. બોલો, તાળામાં મારેલું કદી રહ્યું? और जो तुमने दिया वो ही तुम्हारा हुआ, जो पकड़ा वो तुम्हारा नहीं है, जो छोड़ा वो तुम्हारा है. अध्यात्म के इस रहस्य को समझना. તેથી દાન કરો છો ને, ખર્ચો નથી, એ વાવણી છે. ઇટ ઇઝ નોટ એન એક્સપેન્ડિચર, ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ. વાવણી છે. અને વાવતી વખતે જો માણસ કંજુસાઈ કરે તેનો અર્થ કે જે અનેક ગણું થઈને આવવાનું હતું એ પણ નહીં આવે. મોટા ભાગે માણસની જે સંકુચિતતા છે એને છૂટા હાથે સત્કર્મમાં દાન કરવા, સારી વ્યક્તિને, સારી પ્રવૃત્તિને આધાર આપવા દેતી નથી. યાદ રાખજો, સારી વ્યક્તિ કે સારી પ્રવૃત્તિમાં સહકાર આપવાનો મોકો સંસારમાં ભાગ્યે જ મળતો હોય છે. આપણા માટે તો ખર્ચવાના બધા દાડા છે ને, કોઈ સારી વ્યક્તિને માટે કે કોઈ સારી પ્રવૃત્તિને માટે જો આપણી સંપત્તિનો સદુપયોગ થાય, ऐसे मौके बहुत कम आते. એને જે પકડી લે. એક નાનકડી ઘટના. રાજ્ય હતું, એક રાજા હતો એનો, અને રાજાનો એવો નિયમ, વર્ષમાં એક પૂનમ આવતી, સમજો ને, મહિનાની પૂનમ. એમાં રાજા સવારના એટલે મેળો ભરાતો. મંદિર મહેલથી લગભગ 3-4 કિલોમીટર દૂર મહેલ કુળદેવી, મંદિર કુળદેવીનો, અને એનો મેળો ભરાય. લાખો લોકો ભેગા થાય ત્યાં મેળામાં. બહુ મહિમા એનો મેળાનો. અને એ મેળામાં એવું કે રાજા મહેલમાંથી નીકળે રથમાં બેસીને, અને જે પહેલો વ્યક્તિ મળે રાજાને, એની પાસે રાજા ભિક્ષા માંગે.
આવો નિયમ. આવી રીતે એક મેળો હતો, લોકો ભીડ બધી ભેગી થઈ હતી. મહેલથી રાજા નીકળ્યા રથમાં બેસીને. જ્યાં બહાર નીકળ્યા કે એક ભિખારી જઈ રહ્યો હતો પેલા મેળા તરફ. કારણ કે ભિખારીઓને ધંધો મળે ને, મેળામાં આટલા બધા લોકો મંદિરમાં આવે દર્શને, તો જેટલું ટર્નઓવર વધારે એટલે એની દાન વધારે. એટલે ઉતાવળા પગે જતો હતો મંદિર તરફ. ત્યાં રાજાનો રથ આવીને ઊભો રહ્યો. રથમાંથી રાજા નીચે ઉતરે. ભિખારીને થયું કહો હો, આજે તો દિવસ બહુ સારો છે, પહેલો જ રાજા મળ્યો ઘરાકમાં. અને રાજાએ પાછો રથ ઊભો રાખ્યો છે. ભિખારી તો છૂપો રહે નહીં, જેમ રાજા છૂપો ન રહે એમ ભિખારીએ છૂપો ન રહે. એટલે ભિખારીને એમ થયું કે રાજા રથમાંથી ઉતરી રહ્યો છે, મને કંઈક આપવા માટે ઉતરી રહ્યો છે. રાજી થયો. પણ રથમાંથી નીચે ઉતરી રાજાએ ભિખારી પાસે હાથ લાંબો કર્યો. ભિખારીને આઘાત લાગ્યો. રાજા, કેવો દિવસ છે આજે. મને તો એમ કે રાજા આપી દેશે કંઈક, એને બોલે રાજા માગે છે. અને રાજાએ કહ્યું કે આપ કંઈક તું મને. ભિખારીએ જોડીમાં હાથ નાખ્યો. ઘરેથી થોડાક ચોખાના દાણા લઈને નીકળ્યો હતો. ભિખારીઓને બધું આવડતું હોય. વાટકામાં ભીખ માગે ને, કોઈ દિવસ જોયું તમે ભિખારી જે ભીખ માગતો હોય ને, વાટકો ખાલી ના હોય, એમાં થોડાક કોઈન પડ્યા જ હોય. કારણ કે તો લોકોને પ્રેરણા મળે ને. આવું ન ખાય. વાટકો ખાલી લઈને ફરે તો બધાને થાય કે કોઈએ નથી કર્યું તો આપણે શું કામ શરૂઆત કરવી. એટલે ભિખારીઓ પણ સાયકોલોજી જાણતા હોય બધી. એ દરેકને પોતાની લાઈનની તો આવડત હોય જ ને ભાઈ. એટલે હા, ભિખારી થોડાક ચોખા લઈને નીકળ્યો હતો અંદર. કે જોડી કોઈની આગળ ફેલાવતો લાગે ને કે જો તારા પહેલા કોઈ કે આપ્યું છે, તું આપ, નહીતર ભૂંડો કહેવાઈશ. ચોખામાં હાથ નાખ્યો, મુઠ્ઠી ભરી. પણ ભિખારીનો જીવ એટલો સાંકડો ને, એને થયું કે આટલા બધા ચોખા આપી દેવાતા હશે, આ તો એક દાડાના ભાત થાય ઘરમાં. અને આ તો રાજા છે, શું કામ માગે છે કોને ખબર. એને શું ફરક પડે એક મુઠ્ઠી ચોખા આપું કે ને આપું. મુઠ્ઠી છોડી દીધી, ચપટી ભરી. ચપટીમાં થોડાક 50-100 દાણા તો આવ્યા હોય ને ચોખાના, આમ ચપટી ભરો એટલે. ભિખારીને થયું ચપટી વધારે પડતી છે, આટલા બધા ન અપાય રાજાને. ચપટી છોડી દીધી. આમ 2 આંગળી વચ્ચે માત્ર 2 દાણા આવે. ભિખારીને થયું કે આનાથી તો કંઈ ઓછું થઈ શકે એમ છે નહીં. એટલે 2 દાણા ચોખા રાજાના હાથમાં મૂકી દીધા. રાજાએ કહ્યું, ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. રથમાં બેસીને રાજા મંદિર તરફ ગયો. ભિખારીને થયું કોને ખબર આજનો દિવસ. આજ સવારમાં 2 દાણા ચોખા આપી દેવા પડ્યા. બોણી થવાની તો ઘેર ગઈ, આપવા પડ્યા ઉપરથી. આખો દિવસ બેઠો ત્યાં મંદિરની બહાર. જોડી છલકાઈ ગઈ ભાઈ આજે એની. ઘઉં ને ચોખા ને દાળ ને જે કોઈ આવે બધા આપતા જાય, આપતા જાય. જોડી ભરીને રાતના ઘરે પહોંચ્યો. પત્નીને કહ્યું કે લે બધું છૂટું છૂટું પાડી દેવે. ચોખા જુદા પાડ, ઘઉં જુદા પાડ, દાળ. પત્ની બધું ચોખા ને બધું જુદા પાડતી હતી. એમાં ચોખામાંથી 2 દાણા સોનાના નીકળ્યા. ચોખા સોનાના. પત્નીને નવાઈ લાગી. પતિને પૂછ્યું કે આ 2 દાણા સોનાના ચોખા કોણે આપ્યા? ભિખારી કે એવું જ કંઈ યાદ નથી કોઈ. બધા કારણ કે જે તો બધા આવે વાટકી વાટકી ભરી નાખતા કે આ 2 દાણા કોણે? હા, સવારના પહોરમાં રાજા મારી પાસે માગવા આવ્યો તો મેં રાજાને માત્ર 2 દાણા ચોખા આપ્યા હતા. અને એ દાન સ્વીકારીને રાજાએ કહ્યું હતું કે ભાઈ તારું કલ્યાણ થાય. એ વખતે હું સમજી ન શક્યો. મને તો એમ લાગ્યું હતું કે રાજા મારા 2 દાણા લઈ ગયો. પણ રાજા કોઈ દિવસ લે નહીં. આ રાજાએ જે 2 દાણા ચોખા લીધા ને, એ જ દાણા સોનાના થઈને પાછા આવ્યા. પણ એ વખતે ભિખારીને પસ્તાવો એ થયો કે પહેલી મુઠ્ઠી ભરી હતી એ જો આપી દીધી હોત તો. પણ હવે શું?
ऐसा मौका कब मिलेगा कि राजा तुम्हारे सामने आकर के हाथ फैला के खड़ा रहे? जिंदगी में फिर कभी नहीं आएगा, કારણ કે વર્ષમાં એક દિવસ, અને એ પણ જે પહેલો મળે આપ જઈને ઉભો રહે તોય શક્ય નથી, બીજો કોઈ જઈને ઉભો રહે. યુગાનુયુગ થા કેવલ. ભગવાન આપણી આગળ હાથ ઉભા. એક રાજા જો આવે તો સોનાનું કરી આપે, તો તમે ભગવાનને આપો, ભગવાન કેટલા ગણું કરી આપે. ईश्वर अनंत गुना करके देता. परमात्मा की इस शक्ति को पहचानना. 8वां स्कंदना अंतમાં 24वां अध्यायમાં મત્સ્યાવતારની કથા કહી છે. 8મ સ્કંદને વંદન કરીએ. 9મા સ્કંદમાં 2 પ્રભાવી વંશોનું વર્ણન કર્યું, સૂર્યવંશ અને ચંદ્રવંશ. પણ એ કથા બપોરના 3:30 વાગે, અત્યારે થોડુંક વહેલું એટલા માટે પૂરું કરું છું કે મારે કશું જ કહેવું નથી. એક નાનકડો પણ લાગણીસભર અને સરપ્રાઈઝ કાર્યક્રમ આપની સમક્ષ આવી રહ્યો છે, અને મારે પણ તમારી જેમ જ એ કાર્યક્રમના દ્રષ્ટા બનવાનું છે. તો આવનારી થોડી ક્ષણો હવે કોને સોંપવાનું છે? કલ્યાણીને. ક્યાં ગઈ કલ્યાણીબેન? તું છે ને હવે કેપ્ટન? આવી જા. ચાલ, એક શ્લોકમાં આપણે પ્રાર્થના કરીએ અને પછી આગળની કથા બપોરે 3:30 વાગે